તમે લખ્યા 2 લખ્યા? મેં 1 તપાસ્યું, બહુ જ પુઅર. એટલે પુઅર એટલે એવું પુઅર કે દુઃખ થાય એમ. તમારું જ છે, મને ખબર નથી હા કોનું કયું છે તો, કારણ કે હું ઓળખતો નથી નામથી કોઈને. પણ 2-4 જણ સિવાય 14 પેપર કંઈ કહેતા 14 કે 15, 2-4 જણ સિવાય બાકીનાનું વાંચી જ ના શકાય. એટલે મોં માથું જ ના મળે. અંગ્રેજીનું જે વાક્ય રચના, ક્રિયાપદ, નાઉન, એડજેક્ટિવ, જે કઈ રીતે આખું સિન્ટેક્સ બનવી જોઈએ, વાક્ય રચના, એવું કશું બને જ નહીં. એટલે આવી રીતે પછી મોટા ભાગના એ તો કોમ્પ્રિહેન્શનના જવાબો ના લખ્યા, ટ્રાન્સલેશનના પણ ન લખ્યા, બધું કોરું પણ છોડી દેનારા પણ ઘણા બધા. એટલે હવે તમારું કિનારે વાણતો આવી ગયું, એટલે પરીક્ષાની ડેટ નજીક આવી ગઈ. એટલે તમે મને એમ કહો પહેલા તો કે વોટ ડુ યુ ડુ ફોર ઇમ્પ્રુવિંગ યોર ઇંગ્લિશ? તમને સ્ટેબિલિટી આવે એ માટે તમે શું કરો છો? તમે શું કરો છો? શું ઇંગ્લિશની તૈયારી માટે શું કરો છો? વોટ ડુ યુ ડુ? શું કરો? ગ્રામર્સના રૂલ્સ જોવાના ટ્રાય કરો છો. કયું ગ્રામર છે? નોટ્સ છે. કોઈ પણ ગ્રામર નથી તમારી પાસે? બુક નથી, બરાબર. પણ એમાંથી તમે 1 મિનિટ વારાફરતી, એટલે શું કરો તમે એમાં? શું ભૂલ પડે છે કાળમાં કહો? અત્યારે આપણે વાત કરીએ છીએ, તો એનામાં તમે કેવી રીતે અંગ્રેજીમાં કઈ રીતે કહેશો કહો? I can't write English in accurate flow. અચ્છા, બરાબર. accurate form, બરાબર છે. એટલે એમાં તમને મુશ્કેલી પડે છે. તો એનો ઉપાય એ છે પહેલું કે તમે બધા જ એટલે પોતાના વિશે લખવાનું શરૂ કરો. હવે આટલું થોડુંક નજીક છે એમાં. માય સેલ્ફ, માય હોબીઝ, માય સબ્જેક્ટ્સ, માય વિલેજ, માય ફેમિલી, માય જોબ, આવું કોઈ પણ ટોપિક એ તમે 10 લીટી, 5 લીટી, 10 લીટી સાચા વાક્યો લખાય છે કે નહીં એવું લખવાનું શરૂ કરો. એટલે પહેલું મારે તમને એવું કેવું છે કે રાઇટ ઇફ પોસિબલ, જેટલું તમારાથી લખાય ને એટલું લખો, બરાબર. એટલે આવી રીતે મારા વિશે, મારા વિષય વિશે, મારા શોખ વિશે, મોજ શોખ ભેગા બોલાય છે, પણ મોજ એ જુદી વાત છે, એ એન્ટરટેનમેન્ટની વાત છે, અને શોખ એટલે હોબીઝની વાત છે, બરાબર. હવે કોઈ અંગ્રેજી છાપું વાંચો છો? કયું? ઇન્ડિયા એક્સપ્રેસ વાંચો છો? એટલે ન્યૂઝ વાંચો, આર્ટિકલ્સ વાંચો, એડિટોરિયલ્સ વાંચો. 3 વસ્તુ આવે: ન્યૂઝ, આર્ટિકલ્સ, એડિટોરિયલ્સ. હોય જ. તો ડિક્શનરી રાખો છો? ડિક્શનરી વગર કેવી રીતે શીખાય? તમે કોઈ ડિક્શનરી રાખતા નથી ઘરે? છે? એટલે ગૂગલ કરી દો ને, બરાબર છે. એટલે રાખવાની જરૂર નહીં એવું માનો છો એમ. પણ એક ડિક્શનરી ઘરમાં હોવી જોઈએ. એ માત્ર પરીક્ષા માટે નહીં, કાયમ માટે ઉપયોગી થાય. એટલે પહેલું તો તમે તમારા વિશે કંઈ લખવા માંડો, એમ મારું કેવું છે. જો તમે પહેલી જો પ્રેક્ટિસ કરવી હવે આટલા દિવસમાં, તો માય સેલ્ફ, એવી રીતે શરૂ કરી અને માય હોબીઝ ને માય ફેમિલી ને કંઈ પણ એવું 5-10 માય ટ્યુશન ક્લાસ, કંઈ પણ, ઇન માર્કેટ પ્લેસ, બજારમાં, ઓન ધ રેલવે સ્ટેશન, આવું લખવા માંડો તો તમે 10 લીટી તમને સાચું લખતા ફાવે છે કે નહીં એની ખબર પડશે. પછી સ્પીકમાં શું છે? આ તમે હમણાં કહ્યું, આપણે બોલવાનું, એક વાક્ય બોલવાનું આપણે થયું, બરાબર ને? એક્યુરેટ ફ્લો એની વાત થઈ. તો એવા મિત્રો જે એકબીજાને બરાબર સમજે, મજાક ના કરે. ભાઈ, ધીસ ઇઝ અ સિરિયસ થિંગ, આઈ એમ ટોકિંગ ટુ યુ ઇંગ્લિશ, યુ ઓલ્સો રિપ્લાય મી ઇન ઇંગ્લિશ, એન્ડ ધીસ ઇઝ નોટ અ જોક, વી આર ટ્રાઇંગ સિરિયસલી whether we can speak for 5 minutes or not.
આવી રીતે પ્રયત્ન કરો. તો એવા મિત્રો શોધી કાઢો કે જેને તમને જેવો રસ છે એવો સામેવાળાને રસ છે, એવા લોકો સાથે વાતચીત શરૂ કરો. એમ પ્રિપેરેશન માટે, બીજે બહાર બધી જુદી વાત છે, પણ ફોર પ્રિપેરિંગ યોર સેલ્ફ. તો આનાથી શું થશે, આ તમે દરેક સ્ટેજથી કોન્ફિડન્સ આવશે. પહેલા તમને બોલતા મુશ્કેલી પડે છે એ ખબર પડશે, એને માટે તમને વોક્યુબ્યુલરી ખૂટે છે અને શબ્દ જડતો નથી એવી ખબર પડે. મોટા ભાગના ઘણાને થાય છે કે યુ વોન્ટ ટુ સ્પીક, પણ હવે આની માટેનો કરેક્ટ શબ્દ કયો, તો એ તમને આવડે નહીં, એટલે એ સૂઝે નહીં તરત, અને તમે એનો ઉપયોગ કરી શકો નહીં. તો એવા શબ્દો તમને ધીરે ધીરે આવતા થાય, આવડતા થાય, ઉપયોગ કરતા આવડે, એ કરવાની જરૂર છે. એક વાત. પછી તમારે યુ હેવ ટુ રીડ, અને એક છે લિસન. જો આટલી પદ્ધતિ છે ને આ પ્રોસેસ છે શીખવા માટેની. તો રીડ, તો આ ભાઈ ઇન્ડિયન એક્સપ્રેસ વાંચે છે, તમે કોઈ વાંચો છો? વાંચવાનું કારણ એ છે કે અનલેસ યુ રિમેઇન ઇન કોન્ટેક્ટ વિથ ધ લેંગ્વેજ યુ કાન્ટ નો. ભાષાના પરિચયમાં રહેવું પડે ને. ઇફ યુ ડોન્ટ રીડ, ઇફ યુ ડોન્ટ લિસન, ઇફ યુ ડોન્ટ રાઇટ, અને પછી એકદમ તમને પાણીમાં નાખી દે પરીક્ષાના દિવસે પેપર આવે ને લખવા મળે, એવું તો કેવી રીતે બનવાનું છે? તમે અમારું કશું કર્યું નથી, રીડ નથી કર્યું, રાઇટ નથી કર્યું, સ્પીક નથી કર્યું, લિસન નથી કર્યું. હે હવે તમારી પાસે આ બધું સગવડો તો બહુ જ છે. હા, ને આમ પણ થઈ શકે અને પેલું પણ બરાબર છે, પણ તમે આમ કમ્યુનિકેશન ફેસ ટુ ફેસ કેમ ના આવે? અત્યારે આપણે વાત કરીએ છીએ તો કોન્ફિડન્સ કેમ ના આવે? અત્યારે આપણે બે વાત કરીએ છીએ અને આ બધાના દેખતા વાત કરીએ છીએ, તો એમાં કોન્ફિડન્સ કેમ ના આવે? બરાબર છે, એમાં કોન્ફિડન્સ ડાઉન નહીં થવાનું, દરેકના ઉચ્ચારો શીખવા પડે, એ પણ તમારે છે. એટલે ડિક્શનરી રાખવી પડે. તમે આની અંદર ઉપયોગ કરો છો કહો છો ને, પણ એટલો ઉપયોગ આપણે કરતા હોતા નથી. હા, હું સાયલન્ટ કરવાનું બાકી છે, રહી ગયું છે. આપણે એનો ઉપયોગ નથી કરતા, એટલો ઉપયોગ કરતા નથી, એટલે એ કરવાની ટેવ પાડવી પડે. એટલે એ વાત પણ સાચી છે કે સામેવાળો એટલો જ તૈયાર છે કે નહીં એ ખબર નહીં, પણ બંને જણા તૈયારી કર્યા પછી શરૂ કરો કે ચાલો કાલે આપણે આમ કરશું. તો તમે બંને થોડી પ્રિપેરેશન કરો પછી બોલો. લેટ અસ ટોક. હવે આ લખવાની વાત છે ને આપણે, તો એની અંદર કહો કે કોમ્પિટિટિવ એક્ઝામ, એના વિશે લખો ને, તો તમને સ્પેલિંગ પણ ખબર પડે. કોમ્પિટિટિવ એક્ઝામ, ટીટીવ એક્ઝામ, બરાબર? તો તમે એ કરો. અહીંયા ક્યાંય રહી જાય, આ જો મારો આઈ રહી જતો હતો, કોમ્પિટિટિવ 2 વાર TITI, તો સ્લીપ ઓફ પેનમાં કોક વાર થઈ જાય, બરાબર છે, પણ યુ શુડ બી કોન્શિયસ કે મારે ન થાય. એટલે પહેલા તો આ બધું કરતા પહેલા, આ શરૂ કરતા પહેલા તમારા બધામાં અવેરનેસ પહેલી જરૂરી છે કે ભાઈ મારે શીખવું છે કે નથી શીખવું, હા, મારે જાણવું છે કે નથી જાણવું. અવેરનેસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તમારામાં જાગૃતિ આવી જોઈએ કે નો, આઈ વોન્ટ ટુ ડુ ઇટ. હવે એ માત્ર જાણવા પૂરતું નથી, પણ એક અંદરથી આવવું જોઈએ, તે અવેરનેસ કહેવાય. અવેરનેસ એટલે તમને અંદરથી થવું જોઈએ. પાસ થઈ જવાય એટલે પતી ગયું યાર, એ હોય તો ના ચાલે. પાસ થવાય એટલે પતી ગયું એમ નહીં. તમે આગળ તમે દાખલ થાવ છો તો ક્લાસ 3 હોય, કાલે ક્લાસ 2 થશે, પરમદાડે ક્લાસ 1 થશે, તોય તમારે અંગ્રેજીની જરૂર પડવાની છે. તમારી સાથે હવેના સમયની અંદર જે લોકો તમારી સાથે વાતચીત કરવા આવે, તમે STI થયા, હવે પેલો પરદેશથી આવીને સ્ટાર્ટઅપ કરનારો યંગ છોકરો બી તમારી સાથે વાત કરવા આવી શકે, તો એ ઇંગ્લિશ મીડિયમ વાળો છે, તો એની સાથે તમે વાત કરી શકો, એ બોલે તે સમજી શકો, એને રિપ્લાય કરી શકો, એ બધું જરૂરી છે. એટલે અંગ્રેજીનું મહત્વ છે અને મારે શીખવું છે એવી અવેરનેસ પેદા થવી જોઈએ. પહેલા તો આઈ વોન્ટ ટુ લર્ન, આઈ વિલ લર્ન, આઈ વોન્ટ ટુ, આઈ વિલ, એ વિલ પાવર આવવો જોઈએ તમારામાં. તો એ ન થાય ત્યાં સુધી નથી થતું. આ મુશ્કેલીઓ ત્યાં છે. એટલે હવે જો લિસન, આ રીડમાં તમને કહ્યું કે આ ડેઇલીઝ વાંચો, હા, છાપા, ડેઇલીઝ વાંચો, પીરિયોડિકલ્સ વાંચો, મેગેઝિન્સ.
જો આ લખીએ એટલે ખબર પડે કે તમને સ્પેલિંગ એનું આવડે જ કે નહીં. હું લખવા જાઉં ત્યાં તમારે આગળ બોલવું જોઈએ કે અહીંયા શું આવે છે એમ. હા, જેમ બોલતો ગયો મને ટીઆઈમાં એક આવી રહ્યો તો ખ્યાલ આવ્યો, એવું એક કોન્શિયસનેસથી લખવાનું એમ. હા, એટલે તમે ઇન્ડિયા ટુડે વાંચો, આઉટલુક વાંચો, ફ્રન્ટલાઇન વાંચો, EPW, કંઈ પણ મેગેઝિનમાં જઈને અડધો કલાક બધા પાના ફેરવો, બ્રાઉઝિંગ કરો. તો લેંગ્વેજ ને જનરલ નોલેજ ને જનરલ સ્ટડીઝ બધાનો ફાયદો છે એની સાથે. એક આર્ટિકલ તમે એડિટોરિયલ વાંચો, હવે એ તમને ગમે તે વખતે વોક્યુબ્યુલરી પણ ઇન્ક્રીઝ કરે છે, ટ્રાન્સલેશન વખતે તમને ખબર પડે છે, કંઈ એસે કે બીજું કંઈ લખવાનું આવે છે પેરેગ્રાફ ત્યારે પણ કામ લાગે છે. એટલે મલ્ટિપલ યુઝ છે એના. અને સૌથી સહેલું અને કરવા જેવું કામ હોય તો એ આ લિસનનું છે. લિસનનું શું છે તો કે રેડિયો ટીવી, એની અંદર દર કલાકે ન્યૂઝ આવે છે રેડિયો ટીવી, અને એ તો 10 મિનિટ સાંભળવાના છે દિવસમાં. તમને 2, 4, 5 વાર જેટલી વાર લાગે ત્યારે. હિન્દી અંગ્રેજી જોડે જ આવતા હોય મોટે ભાગે. હા, તો હિન્દી પણ સાંભળો, અંગ્રેજી પણ સાંભળો. ટોપિક એના એ હશે એટલે તમને શબ્દોની ખબર પડી જશે. અચ્છા, આ તો આતંકવાદ માટે શબ્દ વપરાયો, આ તો નક્સલિઝમ માટે શબ્દ વપરાયો, આ તો બજેટની ટર્મિનોલોજી આવી, આ તો લોકસભાની એટલે લેજિસ્લેટિવ ટર્મિનોલોજી આવી. તમને તરત ખબર પડશે કે ડિમાન્ડ ટુ બી એપ્રુવડ બાય ધ લેજિસ્લેચર, તો તમને ખબર પડી કે આ તો બજેટની ડિમાન્ડની વાત આવી. તો તમે બજેટ વિશે પેરેગ્રાફ લખવાનો આવે તો તમે લખી શકો પછી. એટલે આ તમે કરો, પણ નથી કરતા આપણે. સહેલામાં સહેલું છે, બોલો. ગમે ત્યારે 10 મિનિટ ફાળવો એમ. અને એ વખતે નોટપેન તો કોઈ પણ તબક્કે નોટપેન તો રાખવાની જ જોડે. એટલે તમને લાગે કે કંઈક અઘરું છે, વધારે જાણવા જેવો શબ્દ છે, અત્યારે કોન્ટેક્સ્ટથી સમજાઈ ગયો, પણ મારે યુઝ કરવાનો આવશે ત્યારે બીજો કોન્ટેક્સ્ટ હશે તો નહીં કરી શકાય, તો લખી લેવો પડે. એટલે આ 4 બાબતો છે. તમારું આ બધું વાંચું છું ને પેપરો, તો મને બહુ દુઃખ થાય છે કે આ કેમ આટલું નથી આવડતું ગ્રેજ્યુએટ થઈ ગયા પછી. સિમ્પલ ઇંગ્લિશ કેમ નથી લખાતું? તમે બહુ ઓર્નામેન્ટલ, બહુ મોટું ભભકભર્યું ના લખી શકો. ઓકે, સિમ્પલ ઇંગ્લિશ યુ શુડ બી એબલ ટુ રાઇટ. વોટ ઇઝ ધ ડિફિકલ્ટી? તો એ આપણે દરેકે પોતપોતાની ડિફિકલ્ટી શોધી કાઢવી પડે. આ ચોપડી છે. હવે એની અંદર જો દાખલા તરીકે આને કહ્યું, આને યોગ્ય અગ્રતા આપશો. શું કહેશો અંગ્રેજીમાં? કહો. આને એટલે આ બાબતને યોગ્ય અગ્રતા આપશો. હે? ગીવ ધીસ થિંગ ટુ પ્રાયોરિટી. હવે એ તો અંગ્રેજી નથી, જો એટલે એક્સપ્રેસ તમે વાંચો તો તમને ખ્યાલ આવવો જોઈએ, તમને જ ખ્યાલ આવવો જોઈએ. ગીવ ધીસ થિંગ ટુ પ્રાયોરિટી એટલે મેં માથા વગરનું અંગ્રેજી છે એમ. શબ્દો અંગ્રેજી છે પણ વાક્ય નથી બનતું. ગીવ ધીસ થિંગ ટુ પ્રાયોરિટી નહીં, કાઇન્ડલી એકોર્ડ, કાઇન્ડલી ગીવ સુટેબલ પ્રાયોરિટી ટુ ધીસ. કાઇન્ડલી, જો આને શું લખ્યું છે? કાઇન્ડલી એકોર્ડ ડ્યુ પ્રાયોરિટી ટુ ધીસ. જો એને ડ્યુ લખ્યું છે, બરાબર. હવે જુઓ, એટલે તમારે આ કરવાનું છે. પેલું તમારે એમાં મોં માથા વગરનું અંગ્રેજી થયું, એ થાય છે. તમને પોતાને ખબર પડી જોઈએ કે ના, ધીસ ઇઝ ઇનકરેક્ટ એમ. તો એ ક્યારે ખબર પડે? વધારે વાંચો તો ખબર પડે. ઇફ યુ રીડ ઇંગ્લિશ, તમે કહો છો એક્સપ્રેસ વાંચો છો, તો તમને ખબર પડી જવી જોઈએ કે હું બોલ્યો એ ખોટું છે. આપણને પહેલા ખબર ના પડે તો ના ચાલે. આપણને ખબર તો પડવી જોઈએ ને કે આ હું સાચું કરું છું કે શું કરું છું. જજમેન્ટ આવવું જોઈએ ને. આઈ એમ ઓન ધ કરેક્ટ લાઈન ઓર નોટ. એની ખબર ના પડે તો શું કરું? તો ખોટી બાજુ ચાલ્યા જ કરો. તમે કંઈક બીજી દિશામાં જાઓ છો તો ભાઈ આ સરગાસન નહીં આવેલા, આ તો કંઈક બીજું આવશે. હા, તો એ ખબર પડી જોઈએ કે ના, રસ્તો બરાબર છે. તો એના જેવી જ વાત છે કે પણ ખ્યાલ આવી જવું જોઈએ કે આ સાચું છે કે ખોટું છે. એનાથી ઢીલ થવી જોઈએ નહીં. શું કે છે? મને પૂછને, એમાં કઈ વાંધો નહીં. શું પૂછે છે? ટોપિક શું ચાલે છે એ તને. હવે તું મને કહે કે કયો ટોપિક ચાલે છે, આ જોઈને કે એમ. જો સાંભળ, એ જ કહું તો તે એને કેમ પૂછ્યું? જો આપણે ઓબ્ઝર્વેશન સાંભળો તો ખરા, પણ આ કયો ટોપિક ચાલે તે આ ખબર પડે. તમે આ જોઈને તને શું લાગે છે, યુ ટેલ મી. જો આ કોમન સેન્સની વાત છે. તું આવીને બ્લેકબોર્ડ પર જુએ તો તને ખબર પડે કે કંઈક આટલી વાત ચાલે છે. શું ચાલે છે? તું હવે નાઉ યુ ટેલ મી સમથિંગ ઇન ઇંગ્લિશ બાય રીડિંગ ધ બ્લેકબોર્ડ, વ્હાઇટ બોર્ડ, જે કહેતા હોય તે. હા,
આ જોઈને તું મને કે વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ક્લાસ ઇન ઇંગ્લિશ. જો ઓબ્ઝર્વેશન પણ છે. કોઈ જગ્યાએ જઈએ તો શું ખોલીને બેઠા છે? સાહેબના હાથમાં કંઈક ચોપડી હતી, હા, ગુજરાતી ભાષા પરિચય. હવે એની અંદર અંગ્રેજીની વાત છે. ગુજરાતી ભાષા પરિચય છે, પણ ભાષા બધી છે, જો અંગ્રેજીની પણ વાત છે. એટલે એવું છે કે સાહેબ તો એના પરથી તું કઈ તારણ એવું કાઢી નાખી કે સાહેબ ગુજરાતી ભણાવતા હતા, તો ખોટી નીકળે, તદ્દન બિલકુલ જ ધરાર ખોટું નીકળે એમ. એટલે ઓબ્ઝર્વેશન પણ બરાબર હોવું જોઈએ, એનો એવિડન્સ તને દેખાવો જોઈએ કે આ તો બધું આ ટોપિક તો દેખાય છે તને. શું દેખાય? યુ ટેલ મી. ખરેખર આ બહુ સરસ એક્સરસાઇઝ છે. યુ ટેલ મી બાય લુકિંગ ટુ ધ બોર્ડ, યુ ટેલ મી વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ક્લાસ. ખસી જવું ના તને ન યાર સાહેબ સાચી વાત છે, મને છેક સુધી નથી દેખાતું એમ. એમાં સંકોચ નહીં રાખવાનો. સાહેબને ના કહેવાય એવું ના હોય, પણ મને નથી દેખાતું, હું ત્યાં ઉભો રહું તો તને ના જ દેખાય. તો એટલી કોન્ફિડન્સ ને કરેજ હોવી જોઈએ. યસ સર, હા, થેન્ક યુ એમ કહીને તરત તમે થેન્ક યુ કહી દો ને, બહુ સરસ. પણ નથી મને મુશ્કેલી પડતી એવું કેમ કહો છો તમે? કેમ પડે જ છે મુશ્કેલી. મુશ્કેલી હું ત્યાં ઉભો રહું તો તમે બધું નથી વાંચી શકતા. એટલે યુ હેવ સમ ઇમ્પેડિમેન્ટ, સમ ડિસ્ટર્બન્સ, વચમાં અવરોધ છે, ઓબ્સ્ટ્રક્શન છે, હા, અને ખસી જાવ તો ઇટ ઇઝ ઇઝી ટુ રીડ. હા, અવેરનેસ અબાઉટ અવેરનેસ અબાઉટ વોટ? જો આપણે એક કૂદકા નહીં મારવાના, ત્યાં શબ્દ અવેરનેસ કયો બરાબર, અવેરનેસ અબાઉટ વોટ? Awareness about learning the language of English. Awareness about English. Awareness about learning the English language. બરાબર કે નહીં? And various steps how to learn. Various steps છે તો સાહેબે કંઈક 4 સ્ટેપ લખ્યા લાગે છે. રાઇટ, સ્પીક, રીડ, લિસન. અને આ પગથિયા છે એના દ્વારા ઇંગ્લિશના બિલ્ડિંગમાં પહોંચાય, લેંગ્વેજ શીખાય. એ તો પેલું સિમિલી છે, તો ઉપમા છે. કોઈ જગ્યાએ પહોંચવું હોય તો પગથિયા હોય, તો આ અમારી પગથિયા જ છે. અને આપણે સ્ટેપ્સ કહીએ છીએ, બરાબર છે, સ્ટેપ્સ જ કહેવાય. તો સ્ટેપ્સ દ્વારા વી વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ. ધીરે ધીરે લર્ન, પછી માસ્ટર ઇંગ્લિશ. વી વોન્ટ ટુ કમ્યુનિકેટ ઇન ઇંગ્લિશ. વી વોન્ટ ટુ રાઇટ ઇંગ્લિશ. વી વોન્ટ ટુ સ્પીક ઇંગ્લિશ. વી વોન્ટ ટુ લિસન ઇંગ્લિશ. વી વોન્ટ ટુ રીડ ઇંગ્લિશ. તો આ બધા 4, 5, 10 વાક્યો લખી શકાય. આટલું જોઈ અને 10 વાક્યો લખવાનું કહે તો કરી શકાય, કરાય ને? આવું શીખવાનું છે. ધીસ ઇઝ ધ એક્સરસાઇઝ ને પ્રોસેસ આ જ છે. જે લોકો આ પ્રોસેસમાંથી ગુજરી ચૂક્યા છે એ કૂદકા મારી શકે, નથી ગુજરી શક્યા એને પ્રોસેસ બરાબર કરવી પડે. એટલે હવે આ વાત શું છે, એનાથી ઢીલ થવી જોઈએ નહીં. ઢીલ શેના માટે છે? વિલંબ માટે છે. સરકારમાં ફાઇલો એ કરવાની હોય ને એના સંદર્ભમાં છે. એનાથી ઢીલ થવી જોઈએ નહીં. આ બધી વાતમાં એનાથી ઢીલ થવી જોઈએ નહીં. શું કહેશો અંગ્રેજીમાં? કહો. મારે મુલાકાતો લેવાની છે, મારે મિટિંગમાં જવાનું છે, મારે વિધાનસભામાં જવાનું છે, એ બધી બાબતોથી પણ એનાથી ઢીલ થવી જોઈએ નહીં. એટલે પેલું તો ચાલવું જ જોઈએ એમ. તો પ્રવાસમાં જાઓ, મિટિંગમાં જાઓ, પણ ફાઇલો તો નીકળવી જ જોઈએ, એવી કંઈક વાત છે. હા હા, બોલો બોલો, પ્રયત્ન કરો ને. જો એક વસ્તુ છે, ભૂલ થશે એનાથી ડર કાઢી નાખો. પહેલા થાય જ ને ભૂલ, તો મારી નહીં થઈ 1000 વાર થઈ જશે, પછી ખબર પડી જશે કે આ ભૂલ છે, હવે ના થવી જોઈએ, તો એ થશે. ભૂલ થાય તો જ આગળ વધાય. બાળક ચાલતા શીખે તો કેટલી બધી વાર પડે, આપણે સાચવ્યા કરીએ છીએ અને વાગે નહીં, પણ પડે તો ખરું જ ને. પડે તો ખરું જ. એની ચાઇલ્ડ. આ વાક્યની જ વાત કરીએ છીએ. એનાથી ઢીલ થવી જોઈએ. હે? ધેર કે ધેનું વાત જ ક્યાં છે? એનાથી ઢીલ થવી જોઈએ નહીં. આનાથીમાં ધ્યેય ક્યાંથી આવે? ધ્યેય એટલે તો તેઓ, તેમના વડે,
એનાથી એટલે એ નથી, મેં તમને સમજાવ્યું, એનાથીનો અર્થ મેં સમજાવ્યો તો શું કહ્યું કે તમે એમ કહો કે સાહેબ મને તો મીટિંગમાં જવાનું થયું, તમે તો સાહેબ મને બજેટમાં મોકલ્યો, તમે તો મને સાહેબ અહીંયા મોકલ્યો પ્રવાસમાં, પછી તો ફાઇલો ના નીકળે ને, તો કે એ બધું ભલે હોય, એનાથી ડીલ થવી જોઈએ. એટલે ધ્યેયની વાત નથી, સંજોગોની વાત છે. એનાથી એટલે સંજોગોની વાત છે, એ હું સમજાવી દીધું પહેલા. એટલે ધ્યેય નહીં, તેઓ વડે, તેનાથી, તેમનાથી એવું નથી, તો ધ્યેય આવે. એટલે પેલા ધ્યેય નહીં આવે. હે કઈ નહીં, શું લખ્યું બોલો બોલો, ટ્રાય કરો. હા, જો બીજા તો કરતા જ નથી, પેલામાં જુએ છે. દરેક જણે કરવાનું છે ભાઈ, એને નથી જોયા કરવાનું. એ બધા એને એવું નહીં, તમારે પ્રયત્ન કરવાનો છે. દરેક જણે પોતે શીખવાનું છે, પોતાને આવડે ભાઈ. એ શીખે તો તમને ના આવડે. હા, હું શીખું તો તમને ના આવડે. Everyone has to learn himself or herself. એનાથી ડીલ થવી જોઈએ નહીં. એનાથી એટલે સંજોગો કહું છું. મેં તમને એવું સમજાવ્યું કે પેલો કહેશે કે સાહેબ મને તમે અહીં મોકલ્યો, મીટિંગમાં ગયો, અહીંયા ગયો, પ્રવાસમાં ગયો, શું ઇન્સ્પેક્શનમાં ગયો, બજેટમાં ગયો, વિધાનસભામાં ગયો. એટલે એ એનાથીમાં ઈટ આવશે. It should not involve any delay. It એટલે સંજોગો. It should not involve, it should not delay. પણ પેલું આવતું નથી ને, it should not involve. થવી જોઈએ નહીં. It should not involve any delay. It should not involve, INVOLVE એમ કહું છું. It should not involve any delay. એનાથી ડીલ થવી જોઈએ. એનાથી એટલે માણસની વાત નથી, પરિસ્થિતિની વાત છે. It should not involve any delay. તો આ બધું તમે કર્યું. You had gone for inspection, you had gone for legislature, you had gone for budget meeting, but it doesn't mean that files are delayed. No, it should not involve any delay. ફાઇલો તો નીકળવી જ જોઈએ. રાતે બેસીને કાઢી નાખો, ઘેર લઈ જઈને કરી નાખો, વહેલા આવીને કરી નાખો. ફાઇલોનું કામ ચાલુ રહેવું જોઈએ. પેલું બધું કરો છો એટલે અહીં અટકવું જોઈએ નહીં, એ ચર્ચા છે. ઇટ શુડ નોટ, ઇટ આખી પરિસ્થિતિની વાત છે. ઇટ શુડ નોટ ઇન્વોલ્વ એની ડિલે. તો એ બધાને કારણે અહીંયા વિલંબ ના થવો જોઈએ. તમે મારે તો જમવા જવાનું થયું, મારે કે તો ગેસ્ટ આવ્યા, પણ મારે 1 વાગે પહોંચવાનું, એના જેવી વાત છે. હા, તો આ જે છે ને, આ તમે આવી રીતે કરવાનો પ્રયત્ન કરો. બહુ બધું છે, જાત જાતનું છે બધું, અને પુષ્કળ છે, અને તમે કરી શકો. હા, દાખલા તરીકે પેલા આપણે એવું લખીએ છીએ, ભૂલ ચૂક લેવી દેવી, બિલની નીચે લખ્યું હોય છે. એનું અંગ્રેજી શું થાય? એવું વાંચ્યું જ તમે ધ્યાનથી? એનું અંગ્રેજી બી લખેલું હોય છે. ઘણી વખત ઇંગ્લિશમાં બિલ હોય તો લખેલું છે ને. હા, ભૂલ ચૂક લેવી દેવી એટલે ભાઈ અમારે 350 લખાઈ ગયા અને 250 નીકળે તમારો હિસાબ કરતા, તો કે તમે મને સમજાવો અને હું એક્સેપ્ટ કરી લઉં, તો ઓકે, થોડા 100 વધારે લખાઈ ગયા છે, તારી વાત સાચી, અથવા તો 25 વધારે લખાઈ ગયા, તો આપણે આમ. તો ભૂલ ચૂક લેવી દેવી, તમારી મારી કોઈની પણ ભૂલ થઈ શકે. આવે છે, બોલો જો કહો. ભૂલ ચૂક લેવી દેવી. errors and omissions accepted. એક્સેપ્ટ 3 શબ્દો છે. એક્સેપ્ટમાં 3 શબ્દો છે. એક્સેપ્ટ, એક્સપેક્ટ, પછી એક્સેપ્ટ, એક્સપેક્ટ, એક્સેપ્ટ, એક્સીડ. ઘણા બધા, એટલે આ જુદો કર્યો, પણ આ તો તમે એક્સેપ્ટ ને એક્સેપ્ટ. આ એક્સેપ્ટ એટલે શું? સ્વીકારવું. આ એક્સપેક્ટ એટલે શું? આશા રાખવી, અપેક્ષા રાખવી. એ આ એક્સેપ્ટ એટલે શું? આ સિવાય, સિવાય માટે. અને આ એક્સીડ એટલે શું? બધું. એક્સીડ, એક્સેસ, એનું નામ શું થાય? એક્સેસ. તો તે વખતે EXCESS, એક્સેસ એટલે વધારો, પેલું વધી જવું. હા, વધી જવું, અને આ વધારો એટલે નાઉન થયું. જો તમારે શબ્દોમાં રસ લેવાનો. એની નજીકનો બીજો કયો શબ્દ થાય છે? એક્સેપ્શન. હા, એટલે એ તો બિલકુલ અપવાદરૂપ માણસ છે,
તો એક્સેપ્ટ માંથી એક્સેપ્શન થયું. એક્સેપ્શન એટલે જનરલમાં ખતવી દેવાય એવો કેસ નથી, અપવાદરૂપ કિસ્સો છે તો એક્સેપ્શન છે. EXEPTION એક્સેપ્શન આનું નાઉન થાય. એક્સેપ્શન એમ સમજાય છે. પછી એનો શબ્દમાં ઉપયોગ કરતા શીખવાનું. સમજાય તો હિયર ઇઝ એન એક્સેપ્શન. હિયર ઇઝ એન એક્સેપ્શન. આ અપવાદરૂપ કિસ્સો લાગે છે તો હિયર કરતા પહેલા આગળ બીજું બધું ઘણું આવી જાય ત્યારે હિયર ઇઝ એન એક્સેપ્શન આવે નીચે. બધાની સરખામણી કરો, આમ કરો ને પછી છેલ્લે કહો કે હા હિયર ઇઝ એન એક્સેપ્શન. હી ઇઝ અ મેન વિથ સ્પેક્સ. હિયર નો વન એક્સેપ્ટ મી ઇઝ વિધાઉટ સ્પેક્સ. Here in our class at this moment, nobody other than myself, nobody except myself is having specs. હું એકલો જ અપવાદરૂપ છું કે મારામાં મને ચશ્મા નથી. મને છે. હા, એમ મોતિયાનું ઓપરેશન થયું ત્યારે ગયા. SSCમાં પાસ થયો ત્યારથી ચશ્મા આવી ગયા હતા. તે હમણાં છેલ્લા 3 વર્ષ પહેલા સુધી પહેર્યા. અને કેટરેક્ટના ઓપરેશન વખતે ડોક્ટરે કહ્યું કે તમારા ચશ્મા જતા રહેશે. બહુ સરસ, કારણ કે આટલા વર્ષો પછી હું એમાંથી મુક્તિ પામીશ. તો આઈ એમ એન્જોઈંગ. જતા રહ્યા, કારણ કે જતા રહ્યા મીન્સ એને અંદર લેન્સ નાખ્યો, એમાં જ એને કહ્યું કેવી રીતે આપણે ગોઠવી દઈશું અંદર કે તમારે ચશ્મા પહેરવાની જરૂર નહીં પડે. આઈ કેન ડ્રાઈવ ઓલ્સો, આઈ કેન મૂવ ઓલ્સો, નો પ્રોબ્લેમ, આઈ કેન રીડ ઓલ્સો. મેં મારે તો વાંચવા લખવાનું જ કામ છે, ડોન્ટ વરી, કંઈ વાંધો નહીં આવે. તો આઈ એમ હિયર, આઈ એમ એન એક્સેપ્શન ઇન ધ સેન્સ દેટ આઈ એમ નોટ વેરિંગ સ્પેક્સ. જો આવું બધું બોલતા આવડવું જોઈએ, બીજું કાંઈ નથી. ચશ્મા ગુજરાતીમાં બોલીએ છે ને તેમાં પણ ઘણા નથી આવડતું. એમાં આ સાચું છે, અનુસ્વાર પણ આવે છે. અમે કાશ્મીર જઈએ છીએ તો ચશ્મામાંથી પાણી લઈ લે. પેલો ગાડી ચાલુ હોય ત્યારે એવું કે છે ચશ્મું એટલે ઝરણું છે ત્યાં, અને પર્વતોમાંથી આમ પડતું હોય એટલે પેલું ગાડી ઊભી રાખે ને ત્યાં બોટલ ધરીને પાણી લઈ લે છે ધાર પડતી હોય એમાંથી. ત્યાં ચશ્મું એટલે ઝરણું છે. એ ઉર્દુમાં શબ્દ છે, નામ નહીં. એટલે ઝરણું, એના માટેનો ઉર્દુ શબ્દ ચશ્મા. બહુ ચશ્મા હતા આખા રસ્તે, બહુ ઝરણા હતા જેમાંથી અમે પાણી પીતા ગયા. અને મિનરલ વોટર કરતા પણ સ્વીટર, પ્યોર, મોર દેન મિનરલની પ્યોરિટી છે એનાથી પ્યોર. એવું સરસ, મીઠું મધ જેવું પાણી લાગે, એવું સરસ. એટલે આ તમારે આ શીખવાનું છે. હું બહારગામ હતો. શું અંગ્રેજી કરો? શું? જો સિમ્પલ, હવે આપણે બોલવું પડે. હું બહારગામ હતો, કાલે નહીં આવેલો. હું બહારગામ હતો. આઈ વોઝ અવે, આઉટ ઓફ ટાઉન. એટલું બોલવાની જરૂર નથી. આઈ વોઝ અવે. હું ગઈકાલે બહારગામ હતો. આઈ વોઝ અવે યસ્ટરડે. તો પાછું યસ્ટરડે ઉમેરો. આઈ વોઝ અવે, આઉટ ઓફ ટાઉન. એ આપણે બધા બોલી એવું જરૂરી નથી. આઈ વોઝ અવે, આઈ વોઝ નોટ આઉટ ઓફ ટાઉન એન્ડ યેટ આઈ વોઝ અવે. બને ને? હું બહાર હતો મીન્સ કે હું ઓફિસમાં નહોતો અને બહારગામ નહોતો ગયો. આઈ વોઝ અવે, આઈ વોઝ અવે. એટલે આઉટ ઓફ ટાઉન જ હોવું એવું જરૂરી નથી. હું તો ગામમાં ને ગામમાં જ બીજા કામમાં હતો. આઈ વોઝ અવે ફ્રોમ ઓફિસ. અવે નો અર્થ પાછળ અધ્યારે છે કે આઈ વોઝ અવે ફ્રોમ ઓફિસ, આઈ વોઝ અવે ફ્રોમ ડ્યુટી. એ કહેવા માંગે છે કે હું હાજર નહોતો, બહાર હતો, અહીં નહોતો, ક્લાસમાં નહોતો, ઓફિસમાં નહોતો, ઘરમાં નહોતો. આઈ વોઝ અવે. તો આ શીખવાની વાત છે. બહુ સિમ્પલ હોય છે, આપણે અઘરું બનાવી દઈએ. ફરી ક્યારે મળીશું? ચાલો, આપણે ફરી ક્યારે મળીશું? સો સિમ્પલ છે. ચલો, બધાય પ્રયત્ન કરવાનો. આટલી બધી વાર નહીં. તું વાર કર અહીંયા. હે ના, જો આપણે ફરી ક્યારે મળીશું એટલે એમાં પ્રશ્નાર્થ પણ છે.
When shall we meet again? We shall. When shall, અને પેલું ક્રિયાપદ આગળ આવી જાય પ્રશ્નાર્થ હોય ત્યારે. When shall we meet again? That is the most correct form of the usage. બરાબર છે, ક્યારેક તમને સાચું આપી દે, પણ આપણે કરેક્ટ શીખતા હોય ત્યારે ઓછું કરેક્ટ શીખવાની જરૂર નહીં. સમજ્યા કે નહીં? તમે ખરું આપે તો તમારું નસીબ, અને મારા જેવો ખોટું બી આપે. એના કરતા આપણે કરેક્ટ શીખીએ તો વાંધો શું છે? ઘણા આમ કરતા હોય છે, ઘણા આમ કરતા હોય, ઘણા તો કશું નથી કરતા. When shall we meet again? I shall, તમે જો પેલા કાર્ડના તમે શીખ્યા હોય તો I shall, we shall, you will, he, she, it will, they will. ખબર છે? તો I shall, we shall જ છે. When shall we meet again એટલે will ના આવે એટલે ના આવે. પછી ચાલે ખરું, ચાલે ખરું. કરેક્ટ ફોર્મ આ છે. When shall we shall નહીં, કારણ કે ક્વેશ્ચન છે. When એટલે we shall ના બદલે shall we કરી દેવાનું, shall આગળ લાવવાનું, ક્રિયાપદ આગળ લાવવાનું. When shall we meet again? એ બધું જુદી વસ્તુ. અત્યારે આપણે જે કરતા હોય એનું જ કરવાનું. દરેક એ તો ફોર્મમાં ફેર પડે. તમારી વાત બહુ સાચી છે, પણ આવું જયારે કે ત્યારે હવે શું કહ્યું આપણે ક્યારે મળીશું? When shall we meet again? ફરી ક્યારે મળીશું? આપણે ક્યારે મળીશું? ફરી ક્યારે મળીશું? ફરી ક્યારે મળીશું એનો અર્થ કે ફરી આપણે ક્યારે મળીશું. આપણે અધ્યાહાર છે અંદર. તું ક્યારે મળીશ તો યુ આવે, પણ ફરી ક્યારે મળીશું એની અંદર બહુવચન અભિપ્રેત છે. When shall we meet again? જો તમે કહો કે આમાં તો સાહેબ પેલું અમેનું તો છે જ નહીં, આપણે તો છે જ નહીં, પણ એ ઇમ્પ્લાઇડ છે. કેટલીક વસ્તુઓ ઇમ્પ્લાઇડ હોય છે. આપણે બોલીએ તેમાં પણ આવું છું એવું ઘરમાંથી કઈ નીકળીએ ત્યારે ખરેખર આપણે જતા હોઈએ છીએ. આપણે ઘરમાંથી બહાર નીકળતા શું બોલીએ છીએ? હું જઉં છું નથી બોલતા, આવું છું. એનો અર્થ કે હમણાં થોડી વારમાં આવું છું, એનું શોર્ટ ફોર્મ છે. આઈ એમ કમિંગ બેક સૂન, એવું કંઈક કહેવા માંગીએ છીએ, આવું છું. હવે તમે એનું અંગ્રેજી આઈ એમ કમિંગ એવું કહો તો ના, આઈ એમ ગોઈંગ ફોર જસ્ટ અ મોમેન્ટ, એવું કંઈક કેવું છે. તો આ કોન્ટેક્ટ સમજવાનું. ઇમ્પ્લાઇડ શું છે? તો કોન્ટેક્ટ એ છે કે ભાઈ ઘરમાંથી હમણાં આવું છું, 1 મિનિટમાં આવું છું. તો એનો અર્થ કે એ જવું, હું 1 મિનિટ જઉં છું અને પછી આવું છું એમ. આઈ રિટર્ન વિધિન અ મિનિટ, જસ્ટ અ મિનિટ, આઈ વિલ રિટર્ન. તો એવું કહેવા માટે કે છે કે હું આવું છું. તો આ કોન્ટેક્સ્ટ હોય છે બધા, અને આખો સંદર્ભ બદલાઈ જાય. એટલે મારે હમણાં જવું જરૂરી છે. તમે હમણાં ઊભા થઈને કંઈક કહો, મોબાઈલ આવ્યો કંઈક બહુ અગત્યનો, મારે હમણાં જવું જરૂરી છે. આઉટસાઇડ બધું કરવાનું આઉટ બહુ છે. બહુ આપણે બહુ ઘણી વાર બહુ કરેક્ટ કરવા નહીં જાઓ. આઈ હેવ ટુ ગો આઉટ સર, આઈ વોન્ટ ટુ ગો આઉટ સર. આને શું લખ્યું છે ખબર છે? આઈ મસ્ટ લીવ નાઉ. આઈ મસ્ટ લીવ નાઉ, LEAVE. એનું એને કહ્યું છે મારે હમણાં જવું જરૂરી છે. આઈ મસ્ટ લીવ નાઉ સર, આઈ મસ્ટ લીવ નાઉ. તમે આમ ઘડિયાળ જોઈને કહો, એનો અર્થ મારે પણ સમજવાનું. એ ઘડિયાળ જોઈને મને રજા માંગે છે, એનો અર્થ એ થયો કે એ ઘડિયાળના કોઈક સમયે ક્યાંક પહોંચવા માંગે છે. થયો ને અર્થ બધો? આ બધું ઓટોમેટિક સમજાઈ જવું જોઈએ. કારણ કે જોતા જોતા કે સર આઈ મસ્ટ લીવ નાઉ, એનો અર્થ કે એને કશે પહોંચવું છે એટલે ઘડિયાળ જોયું છે. લાઇકલી કોઈ બસ ટ્રેન પકડવાની હશે, કોઈકને આ જ સમયે મળવાનું હશે, તો એ જોતા જોતા બોલે છે તો તમને સમજાવવું જોઈએ. અને એટલે કે આઈ મસ્ટ લીવ નાઉ એટલે હવે તો મોડું થઈ જશે. એ બધું અંદર અભિપ્રેત છે. જો હવે નહીં નીકળ્યું તો મોડું થયું, આઈ મસ્ટ લીવ નાઉ સર. તો હવે જવા દો, જા દોડ, યુ રસ. ઓકે. તો આ રીતે તમારે સમજાવવું. એટલે કોન્ટેક્સ્ટ નહીં કરો. What is the time? What is the meeting today? What time is the meeting today? What time is the meeting today? આજે બેઠક કેટલા વાગે છે? આજે મીટિંગ કેટલા વાગે છે? પેલું કહે છે કે at 4 in the evening. Where? તમે ટાઈમ કયો. હવે ક્યાં? In the committee room number 2. જો આ કોલોક્વિયલ એટલે કમ્યુનિકેશન, કોલોક્વિયલ લેંગ્વેજ.
એટલે ત્યાં આખું વાક્ય બોલવાની જરૂર નથી. વેર વખતે આખું વાક્ય બોલવાની જરૂર નહીં. એટ 4 in the evening ત્યારે બોલવાની જરૂર નથી, કારણ કે તમે સંવાદ કરી રહ્યા છો. તો સંવાદ શું છે? વોટ ટાઈમ ઇઝ ધ મીટિંગ ટુડે? એટ 4 in the evening. વેર? ઇન ધ કમિટી રૂમ નંબર 2. હુ ઇઝ ગોઈંગ ટુ ચેર ધ મીટિંગ? આગળ એવું પણ આવે, હુ ઇઝ ગોઈંગ ટુ ચેર ધ મીટિંગ? બેઠક કોણ લેવાના છે? ગુજરાતીમાં એવું થાય, બેઠક કોના અધ્યક્ષ સ્થાને છે એવું પણ તમે કહી શકો, પણ બેઠક કોણ લેવાના છે? તો ટુડે ધ કમિશનર ઇઝ ટેકિંગ ધ મીટિંગ. તો બહુ મહત્વ થઈ ગયું કે કમિશનર લેવાના છે. નોર્મલી આસિસ્ટન્ટ કમિશનર લેતા હોય, પણ આજે કમિશનર મીટિંગ લેવાના છે. તો ડેપ્યુટી કમિશનર, જોઈન્ટ કમિશનર સુધીના બધા એલર્ટ થઈ જાય. જો ઇટ મેક્સ અ લોટ ઓફ ડિફરન્સ કોણ કોણ એ કરે છે તે. હા, ચાલો. હવે ચાલોનું અંગ્રેજી શું થાય કહો? લેટ્સ ગો, લેટ અસ મેક અ મૂવ. હા, લેટ્સ ગો, લેટ્સ ગો, લેટ અસ ગો. લેટ્સ ગો નો અર્થ એ છે લેટ અસ ગો. એટલે આપણે બધા ચાલો જઈએ. હા, તેઓ આવી ગયા. હા, તેઓ આવી ગયા. તેઓ એ માનાર્થે છે, ધ્યેય માટે નથી, પણ સાહેબ છે. તો એ યસ, હી હેઝ જસ્ટ કમ. આવી ગયા, તેઓ આવી ગયા. હા, તેઓ આવી ગયા. આપણે રાહ જોતા હોય એની વાત છે. યુ આર અવેટિંગ એન્ડ હી હેઝ એન્ટર્ડ. લિફ્ટમાં બેસી ગયા લાગે નીચેથી અને આવી જ રહ્યા છે. હી હેઝ જસ્ટ કમ. તો આ તમારે થોડું થોડું તમે વાંચવાનું શીખવા. તો તમને આવું કરવા જેવું તો આખું ક્લાસ ચાલ્યા કરે. પણ મારું કહેવું એ છે, હવે આ મારી પાસે જો આ મારે કોઈ કામ નથી. આ તો હું આજે લઈ આવ્યો, પણ મને અંગ્રેજીનો શોખ છે. તો મેં આ દાઉદભાઈ ગાંચીના ગ્રામર મંગાવ્યા મેં. તો મને હમણાં એક ટીચર આવ્યા, તેને કહ્યું કે સાહેબ 3 નહીં 5 એના તો એ છે ભાગ. મેં કહ્યું મને તો 3 ની જ ખબર છે. કે તો આમાં લખ્યું નથી. મેં કહ્યું લખ્યું નથી કે મારી પાસે 5 ભાગ છે, 8 ભાગ, એટલે બીજા 2 પણ છે એવું એને કહ્યું. મેં 3 મંગાવ્યા અને એ મને મળ્યા. આ બુક 1, બુક 2, બુક 3. હા, એક્ટિવ ઇંગ્લિશ ગ્રામર એન્ડ કમ્પોઝિશન, બધાનું ટાઇટલ એક જ છે, બુક 1, 2, 3. ના, મારે રિફર કરવા માટે છે આ બધું. આ ગ્રામર છે, મારે ગુજરાતી કરવાનું નથી. જો લેંગ્વેજ પ્રેક્ટિસ, આ બધું હું તને શીખવાડવા માટે, ભણાવવા માટે, મારે જાણવા માટે, ભણાવતા પહેલા મારે તૈયાર થવા માટે. અને આ બધું અગત્યનું છે. તો આ બધું કરવું પડે, કોઈ પણ ઉંમરે કરવું પડે ભાઈ. મારે અત્યારે કરવું પડે, જોવું જોઈએ. હવે તમે કોઈ એક ગ્રામર રાખો નહીં, એક ડિક્શનરી રાખો નહીં, મને બધું આવડી જાય તો બ્રહ્મજ્ઞાન થોડું છે ભાઈ. એ બ્રહ્મજ્ઞાન હશે કે નહીં ખબર નથી, પણ એમાં ધ્યાન ધરીને બેસો અને તમારા મગજમાં ઉપસે એવું બને એવું કહે છે. હું માનતો નથી એવું બધું, પણ એવું કઈ બ્રહ્મજ્ઞાન આમાં ના થાય. આમાં મહેનત જ કરવી પડે. એટલે તમે મહેનત કરો. હવે હું તમને આ એક પેરેગ્રાફ લખાવું. આ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા છે આજનું ખાલી. હા, એક આટલો નાનો પેરેગ્રાફ એનો. હા, એ શું કે છે? હા, આજે અત્યારે ડિજિટલ અને સોશિયલ મીડિયાનું ચાલે છે ને, એના પરની વાત છે. 2 કે 4 જ વાક્ય છે. હા, રાઇટ ડાઉન. ઇવન ટોડલર્સ. ટોડલર શબ્દ સાંભળ્યો છે? બાળકો માટે કીડ કહેવાય, ચાઇલ્ડ કહેવાય, એવી રીતે ટોડલર્સ પણ કહેવાય. બહુવચન છે. ઇવન ટોડલર્સ નાઉ સ્પેન્ડ અવર્સ ઓન સ્ક્રીન્સ. ઇવન, જો વારંવાર નહીં બોલું, 2 વાર બોલાય તો બહુ થઈ ગયું કહેવાય. ઇવન ટોડલર્સ નાઉ સ્પેન્ડ અવર્સ ઓન સ્ક્રીન્સ. મોબાઈલ જોવામાં કલાકો બગાડે છે. કોણ? બાળકો. એવું કેવું છે એનું. એન્ડ ચાલુ છે. એન્ડ મેન્ટલ હેલ્થ એક્સપર્ટ્સ, એન્ડ મેન્ટલ હેલ્થ એક્સપર્ટ સે. જો બહુવચન છે, મેન્ટલ હેલ્થ એક્સપર્ટ્સ એટલે સે. ધ ફોલઆઉટ ઇઝ શોઈંગ અપ in their clinics. Is showing up in their clinics. એટલે એક્સપર્ટો એમ કે છે કે એના પરિણામો એમને ત્યાં ક્લિનિકમાં ગીર્દી થાય છે એમાં જોવા મળે છે. આ બધા સ્ક્રીન પર જો કરે છે એને લીધે બીમારી થાય છે અને પછી ત્યાંના ક્લિનિકના રૂમો ભરાય છે, ઉભરાય છે.
ફરી વાંચી લઉં આખું વાક્ય, કંઈ ભૂલચૂક થયું તો. ઇવન ટોડલર્સ નાઉ સ્પેન્ડ અવર્સ ઓન સ્ક્રીન્સ એન્ડ મેન્ટલ હેલ્થ એક્સપર્ટ્સ સે ધ ફોલઆઉટ ઇઝ શોઈંગ અપ ઇન ધેર ક્લિનિક્સ. બરાબર, લખાઈ ગયું બધાને? ઓકે. બીજું વાક્ય છે ફ્રોમ એન્ઝાઇટી કોમા એગ્રેશન comma obesity and harmful હોય ને, self harm to risky online relationships આ બીજું વાક્ય છે. બરાબર. જો હવે આખું બીજું વાક્ય ફરી વાંચું છું. ફ્રોમ એન્ઝાઇટી, એગ્રેશન, ઓબેસિટી એન્ડ સેલ્ફ હાર્મ ટુ રિસ્કી ઓનલાઈન રિલેશનશિપ્સ. હવે ત્રીજું વાક્ય ચિલ્ડ્રન આર, હવે ટોડલર્સ માટેનો આ સિમિલર શબ્દ આવ્યો, આગળ ટોડલર્સ વાપર્યું, હવે એનો બીજો શબ્દ વાપર્યો એ જ અર્થ માટે ચિલ્ડ્રન આર ગ્રેપલિંગ વિથ problems. Children are grappling with problems their parents scarcely understand. બાળકો એવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે જેના વિશે વડીલોને, માતા પિતાને ભાગ્યે જ સમજણ છે. સ્કાર્સલી અન્ડરસ્ટેન્ડ. હા. ચોથું વાક્ય એ ન્યૂ સિરીઝ, આ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા શું કરી રહ્યું છે એના માટે હવે લખે છે, આ વિષયની કઈ સિરીઝ ચાલુ કરી રહ્યું છે. એ ન્યૂ સિરીઝ examines how smartphones are reshaping childhoods. A new series examines how smartphones are reshaping childhoods. બહુવચન એટલે બાળપણને કેવી રીતે અસર કરે છે, બાળપણ કેવી રીતે બદલાય છે, એના પર કેવી બધી અસરો થાય છે એને તપાસતા લેખોની આખી એક સિરીઝ ટાઈમ્સ હવે શરૂ કરવા જઈ રહ્યું છે. એક જ શબ્દ છે. જો હવે આખું વાંચી દઉં ફરીથી, હા, એટલે તમે લોકો પણ જોઈ લો, પછી હું તમારું એક્ઝામિન કરીશ શું લખ્યું છે તે. Even toddlers now spend hours on screens and mental health experts say the fallout is showing up in their clinics. From anxiety, aggression, obesity and self-harm to risky online relationships. Children are grappling with problems their parents scarcely understand. A new series examines, tapase છે, examines એટલે how smartphones are reshaping childhoods. હવે આના વિશે પાછું 15મા પાને એને વધારે ડિટેલમાં એનો ન્યૂઝ રિપોર્ટ છે, જે અહીંયા આટલું જ લખ્યું છે. હવે જો એને આખો આર્ટિકલ છે એના વિશે, આ પહેલી સિરીઝ જે છે એમાંનો પહેલો આર્ટિકલ, સ્માર્ટફોન્સ ઇન ક્લાસરૂમ્સ ઇઝ અ કમ્પ્લીટ બાન ધ વે ફોરવર્ડ. એક રાજ્ય કર્યું, નીચેના સાઉથના કોઈ રાજ્ય, એટલે કમ્પ્લીટ બાન મૂકો એ કઈ ઉપાય છે, એ આગળ લઈ જશે, એ ઉકેલ છે, એના વિશે આખો લેખ આટલો બધો ભરીને આપ્યો છે. અને એની વાત આપણે હમણાં 4 વાક્યોમાં જોયું કે આવું બધું કંઈક રોજ આવશે કે અઠવાડિયામાં બુધવારે આવશે કે રવિવારે આવશે કે એવું બધું કરશે. પણ આના વિશે સિરીઝ ઓફ આર્ટિકલ્સ, આ પરિસ્થિતિને તપાસતા લેખો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા પ્રગટ કરવા જઈ રહ્યું છે, જે એક્સપર્ટ્સ પાસે લખાવાશે. એટલે આ કોઈ એક્સપર્ટ હશે અહીંયા જેને લખ્યું હશે, સ્કેન ધ કોડ અને એ બધું લખ્યું છે. શ્રુતિ સોનલ અને લેખ લખ્યો છે, સ્પેશિયલ ટેસ્ટ ટુ એસેસ ડિજિટલ સ્ટ્રેસ ફોર ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ડ્રાઈવ. એટલે આવું બધું છે, જો જાત બધું આવે છે. ટોડલર્સ લખતા નહીં આવડ્યું, સ્પેલિંગ આવડ્યો? બરાબર છે. આને કહ્યું તો લખી લો, આને કહ્યું બરાબર છે. ફરી બોલ.
TODDLERS એમ કહ્યું. જો આપણે એલર્ટનેસ રાખવાની, એકવાર બોલાય અને પકડાઈ જ જવું જોઈએ. ન પકડાય એવું કંઈક બને પણ આપણે દર વખતે બીજી વાર બોલાશે એવી અપેક્ષા જ રાખીએ છીએ. એ સ્માર્ટ, એલર્ટ, એક્ટિવ પર્સન માટે બિનજરૂરી છે. એને એટલા એક્ટિવ રહેવું જોઈએ કે તરત જ સાંભળી લે, બરાબર પકડી લે. હા, શું કર્યું તમે? TODDLER પછી SH ક્યાંથી આવે? તમે પહેલા એક વસ્તુ સમજો તમે કે બહુવચનની વાત છે તો આ ક્યાંથી આવે? ટોડલર અને ટોડલર્સ, આ સિંગ્યુલર, આ પ્લુરલ, તો SH કેવી રીતે આવે? જો આવી ભૂલ ના થવી જોઈએ. આપણી વાત સિંગ્યુલર ને પ્લુરલ ની થાય છે. ધ ટોડલર્સ નાઉ શું છે? સ્પેન્ડ અવર્સ, કલાકો ગાળે છે એ છે. સ્પેન્ડ એટલે ખર્ચવું, અવર્સ એટલે કલાકો. આપણે પેલામાં આમ પણ લખાય ટૂંકમાં અવર્સ. અવર્સ ઓન સ્ક્રીન, સ્ક્રીન એટલે મોબાઈલનો સ્ક્રીન. એન્ડ શું છે? મેન્ટલ હેલ્થ એક્સપર્ટ્સ એવું કહીએ છીએ ભાઈ. જો હવે આવે એક શું કે છે ખબર છે? મેન્ટલ હેલ્થ એક્સપર્ટ્સ આવું કહીએ છીએ ભાઈ. મેન્ટલ એક્સપર્ટ સેસ કયું જ નથી. SAY સે કયું છે ને? જો તો સેસ કેવી રીતે થઈ ગયું? સે પછી શું છે? ધ ફોલ આઉટ. હું બોલું છું તો કેમ તમે આવું લખો? ફોલ આઉટ એટલે પરિણામ. વોટ ઇઝ ધ ફોલ આઉટ? એટલે એનું પરિણામ શું આવે છે? ફોલ નો ફોલ જ આવે ને. ફોલ આઉટ જ હોય. ધ ફોલ આઉટ ઇઝ શોઈંગ અપ. હા, તો ઇન તો લખ્યું જ નહીં તમે. ઇન અને એમના ક્લિનિક, એમના ક્લિનિક્સ, ઇન ધેર ક્લિનિક્સ. ફ્રોમ એન્ઝાઇટી તમને ખબર નથી. ચિંતા, એન્ઝાઇટી શું સ્પેલિંગ? ANXIETY. ચિંતા નહીં કરવાની, બહુ ગભરાવાનું નહીં. કઈ પણ કોઈનું પણ ભૂલ થાય, કોઈ વાંધો નથી. જો વી શુડ બી રેડી ટુ લર્ન, વી શુડ બી રેડી ટુ ઇમ્પ્રુવ. એ પ્રયત્ન છે. કોઈ સેટ પણ ચિંતા નહીં કરવાની. આપણે પેલાનું લઈએ એનું જોવાનું છું એટલે બધું ખબર પડશે. ભૂલો થાય. આર વી રેડી ટુ લર્ન ફ્રોમ મિસ્ટેક્સ? એ મહત્વનું છે. આપણે ભૂલમાંથી શીખવા માંગીએ છીએ કે કેમ? આર વી રેડી ટુ લર્ન ફ્રોમ અવર ઓન મિસ્ટેક્સ, ઇવન ફ્રોમ અધર્સ મિસ્ટેક્સ? બીજાની ભૂલમાંથી શીખી શકાય. આજે તમારું જોયું છે એમાંથી આ 4 જણા એકદમ શીખી લે. આનું કરતા હોય ત્યારે તમે 4 માનો પાર્ટ બનો છો. હા, નહીં, બધે જ ભૂલો છે, બધી જ ભૂલો છે, બધી ભૂલો છે. ને આમાંથી વાંચી લો અને તમે કરેક્ટ કરી લો તમારું. એટલે હું 2-3 વાર બોલ્યો છું. હા, લાવજો. Even toddlers now spend hours on screens, and mental health experts say the fallout is. He's ક્યાંથી આવી ગયું? પેન લાવ. હા, કેવી રીતે આવી ગયું? બરાબર ને? ફોલઆઉટ ઇઝ, પરિણામ ઇઝ. હીઝ તો આવે જ નહીં અહીંયા. જો આવું કોમન સેન્સથી વિચારવાનું. ઇઝ શોઈંગ અપ ઇન ધેર ક્લિનિક્સ. ફાઇન. ફ્રોમ એન્ઝાઇટી, એગ્રેશન, ઓબેસિટી. ઓબેસિટી એટલે શું? બી. ઓબેસિટી એટલે શું? ઓબેસિટી એટલે શું? શું? ઓબેસિટી એટલે શું? મેદસ્વીતા એટલે અતિશય સ્થૂળતા. કોઈ અવજના છોકરાઓ તમે હા એટલા બધા જાડા થઈ ગયા, આમ ચાલે છે આમ, અને એને મોટા મોટા જીન્સ પહેરવા પડે છે ને એવું કરે છે કારણ કે ઢાંકવા માટે. અને એટલું બધું બોડી વધી જાય છે કારણ કે બહુ બટર ખાય છે અને કંઈ પાઉંભાજી ખાય છે અને કંઈ બધું બહુ બહુ ખા કરે છે. ચીઝ ને બટર ને શું પેલું પનીર ને બધું.
તેમાંથી જ થાય છે બધું. ઓબેસિટી, OBE આ લખ્યું એ લખી લેજે. એન્ડ સેલ્ફ હાર્મ ટુ રિસ્કી ઓનલાઈન રિલેશનશિપ્સ, અહીંયા બહુવચન છે રિલેશનશિપ્સ, હા અહીંયા બહુવચન છે. ચિલ્ડ્રન આર ગ્રેપલિંગ વિથ પ્રોબ્લેમ્સ ધેર પેરેન્ટ્સ સ્કાર્સ એટલે ભાગ્યે જ, હા સ્કેરસિટી પણ આમાંથી જ આવ્યું છે, હા સ્કેરસિટી ગ્રેપલિંગ વિથ એની સાથે જજુમે ટુ ગ્રેપલ વિથ ધ ક્વેશ્ચન, તમને એવો પ્રશ્ન આવી ગયો, યુ આર ગ્રેપલિંગ વિથ, કઈ છૂટતું નથી એટલે તમે કુસ્તી કરી રહ્યા છો એની સાથે. ના ના એવું નહીં, ગ્રેપલ વિથ એટલે એની સાથે કુસ્તી કરે જે દેખાતી નથી પણ મેન્ટલ ગ્રેપલ વિથ. હા scarcely understand. A new series examines how smartphones are reshaping childhoods છે, જો છેલ્લો બહુવચન છે ચાઇલ્ડહુડ્સ, હું એ જ બોલ્યો તો એટલે આ તો કન્ફર્મ કર્યું. જો એટલે તું હવે આમાં લખી લે. હા એ પછી જોઈએ. આ તારા અક્ષર છે તો તારું સારું છે ભાઈ. શું નામ તારું? STI માં નથી તું? હા તારા જેવા અક્ષર વાળો બીજો કોક છે એટલે હું સમજુ કે એ છે એમ, કારણ કે અંગ્રેજી ગુજરાતીમાં આવા અક્ષર મારા જોવામાં આવ્યા ને સરસ એને સારું લખ્યું છે પણ એનું નામ બીજું છે કંઈક. ઇવન ટોડલર્સ નો શું છે? ટોડલર્સ નો પછી સ્પેન્ડ કેવી રીતે આવે? સ્પેન્ડ અને સ્પેન્ટ વિતાવે છે, હા સ્ક્રીન પર વધારે સમય વિતાવે છે બાળકો, બરાબર છે. સ્પેન્ડ અવર્સ ઓન સ્ક્રીન એન્ડ મેન્ટલ હેલ્થ એક્સપર્ટ સે. હવે તમે બિનજરૂરી જો આ મને કઈ ખબર નથી, તમારા આ પેપરોની અંદર મેં જોયું કે બિનજરૂરી કેપિટલ લેટર્સ બહુ કરે છે. આ પેપરો તપાસ્યા, હવે ઉભા રહો એ મુદ્દાને હું પૂરો કરી દઉં કે હું ચોંકી ગયો કે બિનજરૂરી આવું કેપિટલ લેટર્સ કરશે એક્સપર્ટ્સમાં. અહીંયા આવું કરવાનું, ત્યાં એક્સેપ્ટમાં તો આવે જ નહીં, તો કેપિટલ કરશે. આઈ લખવાનું હોય ત્યારે આમ લખે છે. હવે આપણે 8મા ધોરણમાં પહેલેથી શીખ્યા છે કે આઈ આમ જ લખવાનું. ગુજરાત લખવું હોય ત્યારે આમ લખે છે. હવે ત્યાં તો કેપિટલ આવે જ. વ્યક્તિનું નામ, પ્રદેશનું નામ, રાજ્યનું નામ, ચોપડીનું નામ, બધું ફિલ્મનું નામ, તો પહેલો અક્ષર કેપિટલ તે નથી કરતા. હવે આ કેમ ભૂલો થાય છે મને તો ખબર નથી. મેં તમારા જે પેપરો તપાસ્યા એની અંદર આવી ભૂલો પણ પુષ્કળ. જ્યાં જરૂરી ના હોય ત્યાં કેપિટલ, ને જરૂરી હોય સિમ્પલ સમજાવેલું છે આપણે શીખ્યા છે ત્યાં નહીં. તો એની પણ એક્ઝામિનર પર તો નેગેટિવ છાપ પડે ને ભાઈ. ભાઈ તમે કોઈ મને માર્ક ના આપ્યા, કેવી રીતે આપે? એને આઈ આવું લખ્યું હોય તો મને તો કઈ સમજ નથી પડતી કે આઈ કેવી રીતે આવું લખાય. એકલું આઈ હોય તો કેપિટલ આઈ જ હોય, ગુજરાત હોય તો જી કેપિટલ જ હોય, ઇન્ડિયા હોય તો આઈ કેપિટલ જ હોય, યુનાઇટેડ સ્ટેટ્સ હોય તો યુ કેપિટલ જ હોય, ઓસ્ટ્રેલિયા હોય તો કેપિટલ કેમ ના હોય? તો ત્યાં નથી કરતા, બોલો. એટલે અહીંયા એક્સપર્ટ શું કામ તમે કેપિટલ કર્યો એમ? આદત કેવી એની આદત પડી જાય છે એમ નહીં. પણ તને હવે તો ખબર છે, તું અંગ્રેજી વાંચે છે, ઇન્ડિયન એક્સપ્રેસ વાંચે છે, બિનજરૂરી કેપિટલ લેટર્સ જુએ જ કોઈ દાડો કરવા? જો ઓબ્ઝર્વેશન કઈ, જો હવે હું છાપાનું હવે ઓબ્ઝર્વેશન કરવા બેસું છું એવું ના હોય. વાંચતી વખતે જ ઓબ્ઝર્વેશન જોડાયેલું હોય. હવે વંચાઈ ગયું, હવે હું ઓબ્ઝર્વેશન કરવા માંડું એવું ના હોય. વાત કરતો હોય ત્યારે જ થવું જોઈએ, વાંચતા હોય ત્યારે જ નોંધાવવું જોઈએ. એટલે આવું નહીં કરો. પહેલામાં પહેલું કોઈ બિનજરૂરી કેપિટલ ન કરો, ને જ્યાં જરૂરી હોય ત્યાં કરવાનું ન ભૂલો. આ બે વસ્તુ કરી દો. Experts say the fallout is showing up in their clinics from obesity, from anxiety. જો સ્પેલિંગ નથી આવતો, અને સ્પેલિંગ સારા લાગે છે. ANXIETY એમ કહ્યું, એન્ઝાઇટી. IE પછી શું છે? એગ્રેશન. જો ક્યાં ખબર, તું તો એક્સપ્રેસ વાંચે છે એવું નહીં માનું તારી વાત. કેટલા વખતથી વાંચે છે? કેટલા વખતથી વાંચે છે? આનો જો જવાબ તરત સમયમાં આપવાનો મને, પછી આમ ને આમ નહીં બોલવાનું. થોડો સમય એટલે અઠવાડિયાથી, 10 દાડાથી, 2 દાડાથી, 1 દાડાથી.
અઠવાડિયાથી જ વાંચે છે. એગ્રેશન, હુમલો. અત્યારે વોરનો સમય ચાલે છે. એગ્રેસિવ, માય બોસ ઇઝ વેરી એગ્રેસિવ. ત્યારે એનો અર્થ શું થાય? આક્રમક છે, બહુ ગુસ્સે થઈ જાય છે. હા, પ્રેશર બિલ્ડઅપ કરી દે એવા ગુસ્સે થઈ જાય છે. તો એગ્રેસિવ. એગ્રેશન, તો એગ્રેશન એટલે હુમલો. હા, તો તેને એગ્રેશનનું સ્પેલિંગ નથી ખબર, એન્ઝાઇટીનો નથી ખબર, ઓબેસિટીનો ખબર છે. એન્ડ સેલ્ફ હાર્મ ટુ રિસ્કી ઓનલાઈન રિલેશનશિપ્સ. ગુડ. ચિલ્ડ્રન આર ગ્રેપલિંગ, ડબલ પી, ગ્રેપલ વિથ, એમાં ડબલ પી આવે. કામ મૂકું, છાપું આપી દઉં તને? હા, એને લીધું. અચ્છા, તારું આને પૂરું કરી દેવા દે. તારું કરી દે ભાઈ, પછી તું થઈ ગયું બધું. અચ્છા. ગ્રેપલિંગ વિથ પ્રોબ્લેમ્સ ધેર પેરેન્ટ્સ સ્કાર્સલી અન્ડરસ્ટેન્ડ. જો એ નથી ખબર, SCARCELY, સ્કાર્સલી. સ્કેરસિટી, એ પણ એમાંથી જ આવે છે, ભાગ્યે જ, ઓછું. હા. ન્યૂ સિરીઝ એક્ઝામિન્સ. જો પાછો એક્ઝામિનમાં ઈ કેપિટલ કર્યો એટલે તારું પેપરમાં મેં જોયું છે, આ તું એ કેપિટલો કર્યા કરે છે. હવે મને યાદ આવ્યું. આમ જો આમ મને કોઈના ખબર નથી, પણ પેપર પરથી યાદ આવે છે કે આવું આવું લખનારો તું છે અંદર. મેં પેપરમાં હતું જે ખોટું હતું. તો કેપિટલ નહીં કર, એનાથી તારી અડધી તો એ થઈ જશે, એટલે પેલાના પર નેગેટિવ છાપ નહીં પડે. બિનજરૂરી કેપિટલ નહીં, જરૂરી હોય ત્યાં અનિવાર્ય. હા. New series examines how smartphones are reshaping childhoods. આર ચોખ્ખું લખવાનું. આર તું આ લખે છે આવું નહીં, એ વંચાવવું જોઈએ. એ કામ વંચાઈ જાય? આમ તને આવી રીતે લખવામાં વાંધો શું છે? હા, તો તારી ભૂલ જ ના થાય. આમ આવે ને, આમ કે આમ, ખરું કે નહીં? Even toddlers now spend hours on screens. જો હવે આના પરથી અનુવાદે શીખાય, કોમ્પ્રિહેન્શન શીખાય. આ માત્ર આપણે એક એક્સરસાઇઝ નથી કરતા, લખવાની સાથે સાથે કોમ્પ્રિહેન્શનનો પેરેગ્રાફ હોય તો કોઈ જગ્યાએ ટોડલર શબ્દ આવે ત્યારે તમને ખબર પડવી જોઈએ કે આ ચિલ્ડ્રન માટેનો શબ્દ છે, એટલે બાળકો એવું ગુજરાતી તમે કરી શકો. બરાબર. સ્પેન્ડ અવર્સ ઓન સ્ક્રીન્સ. તમે કોઈ બાળકો અને બીજી કઈ વાત કરવી હોય તો તમે આવું વાક્ય પણ બનાવી શકો. આ બધી રીતે જો આપણે એક શીખીએ ને, એ ક્યાં ક્યાં એપ્લાય કરી શકાય એ આવડવું જોઈએ. શીખવાનું એ છે. રસોડામાં મસાલા હોય છે, કયામાં કેટલો નાખવાનો એના જેવું છે, અને ક્યાં એપ્લાય કરવાનું કે ભાઈ મીઠું બધામાં આવે, મરચું જરૂર પ્રમાણે આવે. પેલા રસોઈમાં બોલે કે મરચું તો કે તમારી આદત મુજબ, હા, ઓછું વધતું, એમ એનો અર્થ. તો તમને ખબર પડી જોઈએ કે હાઉ ટુ એપ્લાય. તમે જે શીખ્યા છો એને ક્યાં ઉપયોગમાં લેવું, ક્યાં લગાવી દેવું, ક્યાં ડબ્બો જોડી દેવો. Even toddlers now spend hours on screens and mental health experts. જો હવે આ તારું જો, હવે જો સમજ કે આ એક્સપર્ટ શબ્દ હોય તો સેઝ આવે, અને એક્સપર્ટ્સ હોય તો આમ ના આવે. બહુવચન, બરાબર કે નહીં? એક્સપર્ટ્સ છે તો પેલામાં બહુવચન, એક્સપર્ટ્સ એટલે એનું બહુવચન. પેલામાં ત્રીજો પુરુષ એક વચન નથી થતું, કારણ કે આ બહુવચન છે. આગળ એક્સપર્ટ્સ એ બહુવચન છે. હા, એક્સપર્ટો, તજજ્ઞો. The fallout is showing up in their clinics. Showing up, શું સ્પેલિંગ? SHOWING. show up, દેખાવું. Showing up in their clinics. From anxiety, aggression, ડબલ જી આવે ને કે સિંગલ જી? એટલે હું મારું ચેક કરું છું ને એને આવડે છે એ ચેક કરું છું, બંને થાય છે. ભૂલ થઈ જાય કોઈની પણ. વી શુડ બી એલર્ટ, એમ કહું છું. ભૂલ થાય પણ આપણે એલર્ટ છીએ તો તરત ઉભા રહો. એને પૂછો શું નીકળ્યું? ડબલ જી. બધા ડબલ જી જ હતું મારા મનમાં, પણ તો બરાબર, આને પણ ખબર છે, મને પણ ખબર છે, મારું કન્ફર્મ થઈ ગયું. આવી રીતે કરવાનું હોય છે. ભૂલ થાય, ડાઉટ પડે તો બરાબર. ડાઉટ્સ આર ટ્રેટર્સ. અંગ્રેજીમાં શું કહ્યું છે? ડાઉટ્સ આર ટ્રેટર્સ. એટલે ટ્રેટર્સ એટલે દેશદ્રોહીઓ છે, એમને તો જલ્દી કાઢી મૂકવાના. એટલે શંકાઓ નિર્મૂળ કરવાની, એમ. શંકાઓ શક્ય તેટલી જલ્દી દૂર કરી દેવાની. ડાઉટ્સ આર ટ્રેટર્સ. આવું તમને પૂછે તો તમને આવી ખબર પડી જોઈએ કે ટ્રેટર્સ એટલે અહીંયા કઈ આને દેશદ્રોહની વાત નથી. શંકાઓ,
એ ઘૂસી ગઈ છે આપણા મગજમાં, આપણા લખવામાં, આપણા જ્ઞાનમાં, માહિતીમાં, દૂર કરો, જલ્દી દૂર કરો. શંકાને નિર્મૂળ કરો. તો doubts are traitors which should be removed as early as possible. Obesity, aggression, obesity and self-harm to risky online relationships. Children are grappling with GRA. જો હવે તમે એવું હોશિયારી કદી નહીં મારવી કે એ દેખાય ને ઈ દેખાય, એવું નહીં કરવાનું. એટલે તમારે એમાં એ છે તો એ છે ને ઈ છે તો ઈ છે. તમે કોઈ દિવસ કોઈને બનાવી ના શકો. તમે એવું ઉપર કંઈ લખો ને ઓવર રાઇટિંગ કરો, ઘૂંટો, એટલે એ દેખાય ને ઈ દેખાય, એવું નહીં. ના, ડોન્ટ ડુ ધેટ. ટ્રાન્સપેરન્ટ બનો, મગજમાંથી કાઢી નાખો. કારણ કે એનાથી તમે એવું ના માનો કે હું બચીશ, ના બચાય એમાં. એના કરતા ભૂલ દેખાય તો સારું, વાંધો નહીં, સુધરશે. પેલું તમે કદી નહીં સુધરો. એ ને ઈમાં તમારી કાયમ ભૂલ કર્યા જ કરશો, એવું થશે. એટલે એ કે ઈ લખી દો. હું તમને પૂછું કે આ શું લખ્યું, એ કે ઈ, તો તમારી યુ શુડ બી ક્લિયર તે વખતે કે એ લખ્યું તો કે સાચું, ઈ તો કે ભાઈ કરેક્ટ કરી નાખો, એ જ આવે. ગ્રેપલિંગ વિથ પ્રોબ્લેમ્સ their parents scarcely understand. SCARCELY, scarcely. A new series examines how smartphones are reshaping childhoods. Good. સરસ. આ તારી છે. Even toddlers now spend hours on screen and mental health experts. આ તારા અક્ષર બી મેં પેપરમાં જોયા છે. અક્ષર થોડા સુધારવાનો ટેવ પાડો. હા, જો એમાં એવું છે, હેન્ડરાઇટિંગ્સ આર અવર એમ્બેસેડર્સ. હેન્ડરાઇટિંગ્સ આર અવર એમ્બેસેડર્સ. આપણો એમ્બેસેડર સિરિયામાં હોય ને ઈરાનમાં હોય તે ભારતનો પ્રતિનિધિ છે, ભારતની છાપ ઊભી કરે છે. એ જે કંઈ કરે છે એનાથી ભારતની સારી કે ખોટી છાપ લોકો ધારે છે. એનું વર્તન જુએ તો કે આ ભારતવાળા બધા આવા જ હશે, એનું સરસ જુએ તો કે ભારતવાળા બધા સારા હશે. જો એટલે એમ્બેસેડરનો અર્થ એ કે જે કરે છે તે બધું આખા સમૂહને લાગુ પડે છે. એટલે તમારા અક્ષરમાં તમે થોડુંક એ કરો તો યાર, હેન્ડરાઇટિંગ છે યાર એમ્બેસેડર. એટલે તમારી એક છાપ ઊભી કરે છે પરીક્ષકના મનમાં. અને એક્સપર્ટ સે ધ ફોલઆઉટ ઇઝ શોઈંગ અપ ઇન ધેર ક્લિનિક્સ. તમારું સારું છે પણ થોડાક સુધરે એવું કરવા. હવે આ તબક્કે સુધારવું અઘરું છે. આઈ નો કે મોટી ઉંમરે પાકા ગળે કાંઠા ન ચડે, એ બહુ અઘરું છે. પછી નવું માટલું લેવું પડે, કાટલો ના બદલાય પછી. કારણ કે જેટલી વાર બદલાવો એટલી વાર તૂટી જવાની સંભાવના ઊભી જ રહે. એટલે અક્ષરોમાં એવું જ છે, હેન્ડરાઇટિંગમાં, લખાણમાં બને તેટલું પહેલેથી કર્યું હોય. એટલે ગાંધીએ કહ્યું કે ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે. અધૂરી કેળવણી એટલે કે ભાઈ આવું કોઈને એવું લાગે કે આ ભણ્યો કે નહીં એમ. અને આના સરસ છે, હેન્ડરાઇટિંગ જોયા મેં એટલે ખબર પડી ગઈ તરત. એટલે વળાંક સરસ છે. જો ત્યાંથી દૂરથી પણ ખબર પડે કે એના અક્ષર સરસ છે, તો એક છાપ ઊભી કરે છે. આપણે બધા સારા કપડાં પહેરીને બહાર કેમ નીકળીએ છીએ કે બોલ્યા પછી પૈસા પડવાના હશે, પડી જશે, પણ પહેલી તો પહેલા તો સારી છાપ ઊભી થાય એમ. બહુ સ્વાભાવિક છે આ બધું. કવિતા જો તમે આનો બધાનો ગમે ત્યાં ઉપયોગ કરી શકો, નિબંધ લખવો હોય, વક્તૃત્વમાં, ગમે ત્યાં, તો વાત સાચી છે કે ભાઈ આપણે પ્રયત્ન શેનો કરીએ ભાઈ, તરત બરાબર બની થઈને પછી પેલો કહે છે કે હવે બની થઈને આવ્યો તો ઠીક, હવે બધું તો ઠીક, હવે એ બધું કહેશે તો પછી થશે, પણ પહેલા તો કરું ને કે ભાઈ કોઈ સારો માણસ આવ્યો છે. એટલે એ કરવું જોઈએ, બરાબર છે. ચિલ્ડ્રન આર ગ્રેપલિંગ. હવે આ એલ કરે ને તો જો હવે સારા અક્ષર ન થઈ શકે પણ સુવાચ્ય હોવા જોઈએ. હવે આ છે તો આમાં એલ ક્યાં દેખાય છે? તને મને કહો, એલ એટલે તો લાંબો દેખાવો જોઈએ ને ભાઈ. આ આઈ જેટલો જ એલ દેખાય છે તો હું એને આઈ ધારી લેવાનો ને. એલ એટલે મોટો તો દેખાવો જોઈએ ને આમાં. અત્યારે આમ એલ આમ આવવો જોઈએ, આમ હોય ને આમ હોય. હા, લેફ્ટ, હા, લાઈન. તો આ આઈ કેટલું જો અને એલ કેટલું છે જુઓ. એટલે સહેજ ઊંચું જવું જ જોઈએ. હા, એટલે ગ્રેપલિંગ વિથ પ્રોબ્લેમ્સ ધેર પેરેન્ટ્સ સ્કેર્સલી અન્ડરસ્ટેન્ડ. બરાબર છે. એ ન્યૂ સિરીઝ એક્ઝામિન્સ હાઉ સ્માર્ટફોન્સ આર રીશેપિંગ ચાઇલ્ડહુડ્સ. ગુડ, ફાઇન. હા, વધારે લખવાનું. આપણે પરીક્ષામાં લખીએ ને આવું ઓછું લખીએ છીએ. રોજ જ 5-15 પાના લખાવા જોઈએ. લખો છો? કોઈ નથી લખતું, ભલે કોઈ કહે મને. 5-15 પાના રોજ લખવાની ટેવ પાડો. કશું ના લખતા તો ઇન્ડિયન એક્સપ્રેસ નો આખો આર્ટિકલ લખી નાખો, કરી નાખો.
સ્પેલિંગ જોતા આવડશે, લખતા આવડશે, સ્પેલિંગો આવડી જશે, એના કોઈક અર્થો સમજાશે, એનો કોઈ મિનિંગ કંઈક તમને કોન્ટેક્સ્ટથી એ થોડો સમજાશે લખતી વખતે. આવું બધું કરો. એટલે આ મુશ્કેલી ત્યાં છે ભાઈ. એટલે આ તમે જે કરો છો ને તે જરા ધ્યાનથી કરો. અને મેં તમને કહ્યું ભાઈ, આ શું નામ આ છેલ્લો આવ્યો એ કેદાર, હું એવું કહેતો હતો કે અંગ્રેજી શીખવાના 4 સ્ટેજ છે. રાઇટની પ્રેક્ટિસ કરો, તમારી જાતે લખો, માય સેલ્ફ લખો, માય સિટી, માય બુક, માય હોબીઝ, માય ફેમિલી, કંઈ પણ, માય ફ્રેન્ડ્સ. તો અલગ 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 ફ્રેન્ડ્સ હોય, એની વાત હોય, બાળપણના ફ્રેન્ડ હોય, અત્યારના ફ્રેન્ડ હોય, બધું જાત જાતનું હોય. સ્પીક, બોલવાનો પ્રયત્ન એવી રીતે કરો કે જે 2 જણા એને પણ રસ છે ને તેમને એની સાથે વાતચીત કરો. કન્વર્ઝેશન વિથ હુમ હુ ઇઝ ઇન્ટરેસ્ટેડ. જે પહેલેથી નક્કી કરો કે આપણે 2 અંગ્રેજીમાં વાત કરશું કાલે અડધો કલાક. તો એવી રીતે તૈયાર થઈને એવા મિત્ર જોડે કરો કે જેને પણ રસ છે. એવો માણસ શોધી કાઢો. બધાને બધામાં રસ હોતો નથી, પણ એવું કોઈ ના મળે એવું નથી હોતું. એ તો શોધી કાઢવું જોઈએ. વાર લાગે. મારે કદાચ સેક્ટર 6 સુધી જવું પડે છે, ઓકે, ત્યાં એક છોકરો મળ્યો છે તો એનેમાં જવું પડે, પણ ના મળે એવું નથી હોતું. તો એને માટે એટલું દૂર જાઓ, પણ બોલવાની ટેવ પાડો. સ્પીક, રીડ. આ મેં કહ્યું ઇન્ડિયન એક્સપ્રેસ વાંચો, આ ટાઈમ્સ વાંચો, આ બધું વાંચો. હું BA ગ્રેજ્યુએટ થયો ને ત્યારથી આજ સુધી 1974 થી આજ સુધી અંગ્રેજી ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચું છું. તો આઈ રિમેઇન ઇન ટચ વિથ ધ લેંગ્વેજ. ભાષાના સંપર્કમાં રહું છું. તમે સંપર્કમાં જ નથી રહેતા, ગુજરાતીના સંપર્કમાં નથી રહેતા. મુશ્કેલી ત્યાં થાય છે. તમે વાંચો વધારે, અને વાંચતી વખતે તમે જુઓ કે ભાઈ આવી ગઈ ટ્રેન આવી ગઈ, તો આવું લખે તો તરત જ તમે આ તો કંઈ ખોટું લાગે છે, આમ જ હોવું જોઈએ ને. એમ એટલું બધું તમે વાંચ્યું છે કે તમને ખબર પડે કે આવી તો આમ જ લખાય. જોડણીનો નિયમ જાણવા જવાની જરૂર નહીં, પણ તમારા મનમાં એક ફોટો ઇમેજ પડી ગયો કે આવું તો ના હોય યાર, આવું ના હોય. તમે જોઈને તરત કહી શકો કે રસ્વ ના હોય, આ કંઈક મને અજુગતું લાગે છે. કારણ કે દીર્ઘવાળો વી તમે અનેક વાર વાંચ્યો છે, એટલી બધી વાર વાંચ્યો છે કે તમારા મનમાં જડાઈ ગયો છે. એવું દરેક જોડણી એની ફોટો ઇમેજ તમે વાંચતા હોય ત્યારે, સ્પેલિંગ અંગ્રેજી હોય કે ગુજરાતી, એ સ્પેલિંગની ફોટો ઇમેજ તમારા મગજમાં જડાઈ જવી જોઈએ. ઈરા એટલે આઈ નહીં પણ ઈ, એવું તમને ખબર હોય. ઈરા એટલે શું? હે જો એરા, ઈરા, હું સ્પેલિંગ એના ઉચ્ચારમાં હું ખોટો હોઈ શકું. એરા ના પણ એરા એટલે યુગ. મોડર્ન એરા. મારો ઉચ્ચાર ખોટા હોઈ શકે. મોડર્ન એરા, તમારી વાત સાચી છે. એટલે એરા ને પછી ઈરા ના બોલી, પછી મોડર્ન એરા. બ્રિટિશ એરા એટલે બ્રિટિશ યુગ, આધુનિક યુગ. એન્શિયન્ટ એરા, પ્રાચીન યુગ. રોમિલા થાપર, KN પાનીકર હમણાં મરી ગયા. પનિક્કર કરીને મોટા હિસ્ટોરિયન ગઈકાલે મરી ગયા. જો તમને ખબર હોય તો જાણવું જોઈએ. તમે બધા તો કોમ્પિટિટિવ એક્ઝામ વાળા છો. KN પનિક્કર એ ગઈકાલે આજના આ છાપામાં જ લેખ છે, આજનામાં મોટો લેખ એમના વિશે આમાં ક્યાંક છે, મેં વાંચ્યો નથી. આ રહ્યો, જો અહીંયા જ છે. KN પનિક્કર, હિસ્ટોરિયન ઓફ આઈડિયાઝ, પાસીસ અવે ઇન થિરુવનંતપુરમ. મેં વાંચ્યો નથી, પણ આ ગઈકાલે મરી ગયા. મોટા હિસ્ટોરિયન. અત્યારે આપણે સમય શેમાં હતા? કયા આયોગમાં? ફજર અલી આયોગમાં. ફજર અલી એટલે તો તમે રીઓર્ગેનાઇઝેશન? ના એવું નહીં હોય. ખબર નથી હવે. તે હોય તો આમાં બધું વાંચીશ તો કદાચ મળશે. આઈ ડોન્ટ નો અબાઉટ ઇટ. પણ ટૂંકમાં આ તમારે વાંચવું જોઈએ. આ મોટો હિસ્ટોરિયન ગઈકાલે સાંજે રાત્રે મરી ગયો. આના મોબાઈલ પર જ આવી ગયું હતું, આજે આમાં આવ્યું. પણ તમે આ બધા ન્યૂઝ ના વાંચો તો કોમ્પિટિટર ના કહેવાય, કોમ્પિટિટર ન કહેવાય, સ્પર્ધકને છાજે એવું તમારું બધું રસ રુચિ હોવા જોઈએ ને. સ્પર્ધક હોય એટલે ગમે ત્યાંથી ગમે તે રીતે જાણ્યા વગર રહે જ નહીં, એવી ખબર પડી જોઈએ. અને આ છે સાહેબ, મારે ટાઈમ નથી આવતો, પણ ઉભા રહો, હમણાં ફોટો પાડી દઉં. તો એવી એલર્ટનેસ હોવી જોઈએ કે હવે હું ટાઈમ શોધવા ક્યાંય જઈશ, સાહેબ લાવ્યા છે તો હું ફોટો તો પાડી દઉં, તેમાંથી હું વાંચીશ. ઇન્ડિયન એક્સપ્રેસમાં હશે, આજે હશે જ એના વિશે. KM પનિક્કર. અને શું કહેવાય ખબર છે? ઓબિચ્યુઅરી કહેવાય. ઓબિચ્યુઅરી એટલે અંજલિ લેખ.
પછી એમના વિશે વધારે આવશે, પણ આજે બીજે જ દિવસે આવે એ ઓબિચ્યુઅરી કહેવાય. ઓબિચ્યુઅરી અંજલિ લેખ, ઓબિચ્યુઅરી. ઓબિટ એટલું જ બોલે એ લોકો. ટાઈમ્સમાં તો એવું કે પેલો પત્રકાર તરીકે તું જો ગયો હોય ટાઈમ્સમાં તો પેલું કે આ વખતે ઓબિટ લઈ લીધો ને પનીકરનો, તો કે આ લઈ લીધો. ઓબિચ્યુઅરી આખું બોલે જ નહીં. ઓબિટ. એડિટ, એડિટોરિયલ ને પણ એડિટ આવી ગયો, કારણ કે મુંબઈથી આવતો હોય છે, અહીંના ના લખે, એ હેડ ઓફિસમાંથી લખાય, જે બધી એડિશનમાં છપાય. એટલે એડિટ આવી ગયો તો કે હજી નથી આવ્યો, તો એ લોકો રાહ જોતા હોય કે મુંબઈથી એડિટ આવે તો એ ત્યાં મૂકી દેવાનું. આ બધું દરેકની પોતાની ટર્મિનોલોજી હોય છે. દરેક ઓફિસની, દરેક વ્યવસાયની, પ્રોફેશનની પોતપોતાની ટર્મિનોલોજી હોય છે. એ ત્યાંના લોકો જાણતા હોય. તમારા કોમ્પિટિટિવ આખું જે એરિના છે એની પણ કંઈક એવી ટર્મિનોલોજી હોય જે તમે લોકો એકબીજાને ફટાક દઈને સમજી જાઓ ને મને ના ખબર પડે, કારણ કે તમે એવી રીતે જ વાત કરતા હોય તો હોઈ શકે જે મને ખબર નથી. એટલે ટૂંકમાં આવી રીતે તમે લખવાની પણ ટેવ પાડો. જો અત્યારે લખાયું ને એક પ્રેક્ટિસ ખાતર, કે તમને ખબર પડી કે કેટલી બધી ભૂલો મારી પડે છે. હા, એમાં શક્ય છે કે કેટલાકમાં તમને ઉચ્ચારોની પણ ભૂલો પડે, મને પણ પડે છે. હા, એટલે એ બધું હોઈ શકે. આ કરવાનું છે. તો એ જે છે ને એને માટે પાછું જેને રસ હોય ને, આઈપીએચ ખબર છે? આઈપીએચ એટલે ઇન્ટરનેશનલ ફોનેટિક આલ્ફાબેટ. ઇન્ટરનેશનલ ફોનેટિક આલ્ફાબેટ એટલે ઓબેસિટી આ છે. તો એનો ઉચ્ચાર શું થાય? તો એ આની ડિક્શનરીમાં જોવાનું. એમાં ઉચ્ચારોની ડિક્શનરી ઓફ પ્રોનાઉન્સિએશન આવે. આનો ઉચ્ચાર શું થાય એવી ડિક્શનરી આવે છે, અને એનો ડિક્શનરી કરનારો માણસ છે ડેનિયલ જોન્સ. આ તો તમને ઇન્ફોર્મેશન માટે કહું છું. ડેનિયલ જોન્સ, ઇન્ટરનેશનલ ફોનેટિક આલ્ફાબેટ એટલે આની કાઉન્સમાં લખ્યું હોય, ઉચ્ચારની સ્પેલિંગ લખ્યો હોય આલ્ફાબેટની રીતે, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ રીતે એનો ઉચ્ચાર નહીં લખ્યો. અહીંયા મિનિંગ ના હોય, પણ અહીંયા એનો ઉચ્ચાર કેવી રીતે થાય તો એ લખ્યું હોય. હવે એ જોતાય આવડવું જોઈએ. મને બહુ નથી આવડતું, પણ મને આવી બધી ખબર છે. હા, આટલું બધું મને ખબર નથી, મારે જાણવું જોઈએ, પણ હું કંઈ નો ઓલ નથી, સર્વજ્ઞ નથી. પણ ડિક્શનરી ઓફ ડેનિયલ જોન્સ મેં જોઈ છે, એમાં ઇન્ટરનેશનલ ફોનેટિક આલ્ફાબેટ કાઉન્સમાં મૂકેલા હોય, ઓક્સફર્ડ ડિક્શનરીમાં પણ મૂકેલા હોય. તમે જોજો હવે ધ્યાનથી. ઓક્સફર્ડ ડિક્શનરી તમે જોજો તો કાઉન્સમાં કંઈક એવું બધું કરેલું હોય છે કે તમને કે આ શું કર્યું છે, તે આ આલ્ફાબેટ છે, ફોનેટિક આલ્ફાબેટ છે. કે ફોનેટિક એટલે પ્રોનાઉન્સિએશન, એ કેવી રીતે કરવાનું. હા, પડે બધાનું પડે. આપણે આ તમારું શશી થરૂર બોલે અને સાઉથ ઇન્ડિયન બીજો બોલે તો આ જમીનનો ફેર જ છે, અને પેલો નોર્થનો કરણ સિંહ બોલે, કાશ્મીરનો બોલે તો ફેર જ છે. ફેર પડે જ છે. ગુજરાતીઓ અંગ્રેજી બોલે છે, ગુજરાતીઓ ઢોસો ખાય છે, એવો ઢોસો ચેન્નઈ વાળા નથી ખાતા. ઢોસો જ બોલાય છે ને, ઢોસો એમની આઈટમ છે, પણ આપણે એવી બનાવી દીધી છે એ કે આ ઢોસો અમે નથી ખાતા, આવો અમે તો આવો ખાઈએ છીએ. પણ આપણે આપણને અનુકૂળ હોય એવી કરી દીધી છે. હા, આપણે ગળપણે નાખીએ ને આપણે આમે કરીએ ને આપણો પેલો પિઝા પણ એવો જ બનાવી દીધો હોય. અને પિઝા ઇટાલીની આઈટમ છે. હું રોમમાં ગયો હતો તો ઇટાલીમાં મેં કહ્યું ચાલો અહીંયા પિઝા ખાઈએ, તો આપણે જે ઘરમાં પૂડા બનાવીએ ને એવા બનાવે છે, એને એ લોકો પિઝા કહે છે. ને આપણો પિઝા આખો જુદો જ બનાવી દીધો છે. તો જુઓ, એવો પિઝા ઇટાલીમાં નથી મળતો. મેં જોયું ત્યાં પૂડા મળે છે, પૂડા, એને પિઝા કહે છે, જે આપણે ઘરમાં બનાવીએ છીએ ચણાના લોટના, એવી રીતે. તો આ બધું બને છે. એટલે દરેક એ ઉચ્ચારોમાં પણ એવું છે. એટલે દરેક જણ પોતપોતાના કલ્ચર મુજબનું સ્વરૂપ આપી દેતું હોય છે, એવા આપી દે છે. એટલે ઉચ્ચારો નહીં આપે, વાનગી નહીં આપે, પહેરવેશ નહીં આપે. હા, એટલે આપણે લુંગી પહેરીએ ને બધું. પેલા લોકો મોટે ભાગે બહાર નીકળવા વાળા ધોળી જ લુંગી પહેરે. તમે જુઓ, એનો ચીફ મિનિસ્ટર પણ પહેરે, પણ એ ધોળી હોય. એ પેલા ચટાપટા વાળી આપણે પહેરીએ રાતે એવી ના હોય એમ. તો એ ચિદમ્બરમ ધોતી જ પહેરે છે. એ તો હાર્વર્ડમાં ભણ્યો છે. પણ ધોતી પણ વ્હાઈટ ધોતી હોય, ડ્રાય ક્લીન કડક ધોતી હોય. જુઓ તમે, તો આ બધું પણ છે. એટલે કલ્ચરલ ડિફરન્સીસ કહેવાનો મતલબ એ છે. એટલે તમે અંગ્રેજીની જે વાત છે ને, આ દાઉદભાઈ ગાંચી છે.
આપણે ઓળખતા નથી. દાઉદભાઈ ઘાંચી 99 વર્ષના છે, કલોલમાં રહે છે. એમણે આ ગ્રામરની ચોપડીઓ લખી છે અને 5 ચોપડીઓ છે. હું 3 લાવ્યો છું, મને 5ની ખબર નહોતી. એ માણસ તો ઇંગ્લેન્ડમાં ભણેલો છે અને એક્સપર્ટ ગણાય. દાઉદભાઈનું ગ્રામર એટલે અનચેલેન્જેબલ. તમારે એવા લાવવા પડે કે કોઈ પણ કહે દાઉદભાઈ છે કોઈ પ્રશ્ન જ, પછી એમાં પ્રશ્ન ઉભા થતા નથી. તો એને આ બધા જ સમજાવેલા છે. તો બધું આ જો ગુજરાતીમાં જ તમે બધું કરેલું છે, બધું જ પ્રશ્ન વાક્ય કેમ કરવા. હા, તમારું સ્કૂટર અહીં છે, ઇઝ યોર સ્કૂટર હિયર, આર ધોઝ બોયઝ ધેર, ઇઝ ધ ન્યુ બુક ધેર, ઇઝ ધ ન્યુ બુક હિયર, આર ધ ઓલ્ડ બુક્સ ધેર. જો આ બધું દરેક રીતે એને બધું શીખવાયું છે. હવે આ બધામાંથી તમારે પસાર થવું પડે, બધું કરવું પડે ભાઈ. આ બધી એક્સરસાઇઝ કરવી જ પડે. એ આવડી જાય પછી ના કરવી પડે. માસ્ટર થઈ ગયું પછી નહીં કરવાની, પણ માસ્ટર નથી કર્યું ત્યાં સુધી બધામાંથી પસાર થવું પડે ભાઈ. અને પછી તમારે વોક્યુબ્યુલરી ના બધું કરવું પડે. હેવ, હેઝ શું છે, જો આ તરત કરતા અને માલિક ને સંબંધ ને બધું જે છે. એટલે આ વોટ, પછી આ બધાને લઈ લઈને સ્પેલિંગ પેલું વાક્ય બનાવવાના. વોટ ઇઝ ધીસ, વોટ ઇઝ ધેટ, વોટ આર ધોઝ, વોટ ઇઝ હી, જો બધું તરત જ. એટલે આ બધી એક્સરસાઇઝીસ તમારે કરવી પડે. પછી પાછળ એને આ બધા પણ આપ્યા તમારા લેટર્સ ને કમ્પોઝિશન ને એનું અનુવાદ ને આ બધું પણ, પત્ર લખો ને બધું છે. કોમ્પ્રિહેન્શન, અર્થગ્રહણ. હા, અમદાવાદ ઇઝ અ બિગ સિટી. જો હવે આવું બધું તો તમે લખી શકો ને. અમદાવાદ ઇઝ અ બિગ સિટી. ઇટ ઇઝ ઓન ધ બેંક્સ ઓફ રિવર સાબરમતી. અમદાવાદ હેઝ મિલ્સ એન્ડ ફેક્ટરીઝ. હવે મિલ્સ ઓછી છે, ફેક્ટરીઝ તો છે. ઇટ હેઝ ટેમ્પલ્સ એન્ડ મોસ્ક. કમ્પોઝિટ કલ્ચર કે છે. શું કે છે? આપણને જે હેરિટેજનું ટેગ મળ્યું છે ને, કમ્પોઝિટ કલ્ચર. કમ્પોઝિટ કલ્ચર એટલે શું? હિન્દુઓના ટેમ્પલ્સ છે એટલે અમદાવાદને હેરિટેજ સિટી નથી બનાવ્યું. જૈનના પણ છે, મુસ્લિમના પણ છે, પારસીના પણ છે, શીખના પણ છે અને હિન્દુઓના પણ છે. કમ્પોઝિટ કલ્ચર, એને લીધે હેરિટેજ સિટી મળ્યું. આખા ભારતની અંદર કોઈ સિટીને હેરિટેજ સિટીનું બિરુદ તો અમદાવાદને એકલાને મળ્યું છે. અમદાવાદમાં બધું જ છે. હવે આપણે માત્ર હિન્દુનું જ કર કરીએ તો એવું ના હોય. કમ્પોઝિટ કલ્ચરને લીધે ઇન્ટરનેશનલી રેકોગ્નિશન મળ્યું ભાઈ. આ સમજો. એટલે એનો અર્થ જ એ થયો કે તમારે બધું સાથે હોય, બધું એક જ જગ્યાએ હોય, બધું સાથોસાથ હોય, એનું મૂલ્ય છે. એનું મૂલ્ય છે. બાકી એક જ હોય તો એનું મૂલ્ય નથી. તો મૂલ્ય શેનું છે? કમ્પોઝિટ કલ્ચરનું છે. એકલું હિન્દુ કલ્ચર, એકલું મુસ્લિમ કલ્ચર, એકલું પારસી કલ્ચર નહીં, કમ્પોઝિટ કલ્ચર. એટલે હેરિટેજ ટેગ મળી છે. તો એ તમને એ લખતી વખતે તમને ખબર પડી કે હેરિટેજ એટલે શું? તો કે હેરિટેજ વારસો એટલે કમ્પોઝિટ કલ્ચરનો વારસો છે. કમ્પોઝિટ કલ્ચરનો વારસો છે. તમે પેલું આ સાલમાં એને હેરિટેજ સિટી તરીકે ટેગ મળ્યું, બરાબર છે, ઓકે, પણ એનું અર્થ સમજો કે એને કારણે મળ્યું છે. અને બધાને જાણી જોઈને તંત્ર પણ નથી સમજતું. એ હિન્દુ ટેમ્પલનું મુલાકાતોનું આખું પ્રવાસનું યોજનાઓને બધું કાઢે છે. ના, સરખેજના રોજાઈ જોવા જવાનું, પારસી 11 જોવાનું, પેલા જૈનોના ડેરા દિલ્હી દરવાજાની બહાર ત્યાં પણ જવાનું. તો એ કમ્પોઝિટ કલ્ચર છે. તો કમ્પોઝિટ કલ્ચર છે. તમે તમારે ઉપાસના પદ્ધતિ, હું મારા ઘરમાં મારે જે કરતો હોય તે કરવું, જુદી વાત છે. પણ આ બહારની વાત છે. અને આખો સમાજ, બધી સંસ્કૃતિઓ, એનું સંગમ સ્થાન, એનું મિલન સ્થાન. તો ઇટ હેઝ વાઇડ રોડ્સ એન્ડ નેરો લેન્સ. નેરો સ્ટ્રીટ્સ. લેન્સ એટલે સ્ટ્રીટ્સ. હવે એ તમને ખબર પડી જોઈએ. લેન્સ, બાયલેન્સ, પોળો અને એની અંદરની પોળો, બાયલેન્સ. બાય લાઇન્સ તો શું થઈ જાય? આ બે કઈ ભાષા, કયા ફિલ્ડના શબ્દો છે? બાયલાઇન એન્ડ ડેડલાઇન. હે ના, જો આ લેખ છે ને, એમાં અહીંયા કોણે લખ્યો છે એનું અહીંયા નામ હોય. આ ઝીણા અક્ષર છે ને, અવિજીત ઘોષ છે, બરાબર. આ બાયલાઇન આપી કહેવાય, અને બાયલાઇન કહેવાય, અને બાયલાઇન કહેવાય. આ લેખ કોણે લખ્યો છે, જો આને બાયલાઇન કહેવાય. અહીંયા છે તે, અહીંયા છે તે. કોઈક જગ્યાએ ન પણ હોય, જો અહીંયા નથી. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ન્યૂઝ સર્વિસ.
તો આ બાયલાઈન આપી છે આ લખનારને, તો એને બાયલાઈન કહેવાય, જેનું નામ લેખની ઉપર હોય, અંગ્રેજીમાં બાયલાઈન. અને ડેડલાઈન, ડેડલાઈન એટલે મને ફોન આવે કે ડંકેશભાઈ પનિક્કર વિશે લેખ લખી આપો, પણ 4 વાગ્યા સુધીમાં મળી જવો જોઈએ, કારણ કે એને કાલે સવાર તો છાપવાનો છે, આજે રાત્રે છપાવવાનો, કાલના છાપામાં આવવાનો, એટલે મને ડેડલાઈન આપી. કઈ? 4 વાગ્યા સુધીની. એટલે ટાઈમ લિમિટ, ઇટ્સ કોલ્ડ ડેડલાઈન. જર્નાલિઝમની અંદર ટાઈમ લિમિટ એ ડેડલાઈન. મરી જાઓ પણ આટલા સમય સુધીમાં આપી દો એમ. ગમે સાહેબ મને તો વાર લાગશે તો રવા દો સાહેબ, હું બીજાને કહી દઉં 4 વાગ્યા પહેલા જોઈએ, પછી મને એને કમ્પોઝ કરાવી ને કયા પેજ પર લેવું બધો ટાઈમ નહીં મળે, મારે 4 પહેલા જોઈએ છે. તમે કરી શકશો? નહીં તો હેમંતને કહી દઉં, નહીં તો પેલાને કહી દઉં, બીજાને. ઓકે, ડેડલાઈન. મને બાયલાઈન મળશે તો કે યસ સર તમારું નામ સાથે છપાશે. હું એને એવું પૂછ્યું મને બાયલાઈન મળશે ને? તો કે હા સાહેબ તમારું નામ સાથે છપાશે. નામ સાથે છપાવવું એ બાયલાઈન, અને એટલા સમયમાં આપી દેવું એ ડેડલાઈન. જુઓ આ દરેક એના શબ્દો છે. શેર બજારના એના શબ્દો હોય, હા એના જેવું છે. સચિવાલયમાં જાઓ તો તમને અમુક રીતે તમને સાંભળવા મળે, હા તો એને બધાને એના ત્યાંના લોકોને ખબર છે, તમે હજી જોડાયા નથી ત્યાં સુધી તમને નથી ખબર. It has very good buses. It has rickshaws and taxis. હવે રિક્ષો નું સ્પેલિંગ કોણ કહેશે મને? રિક્ષો, રિક્ષા જે કહીએ છીએ, એસ નહીં પહેલા, એટલે ગયું, એટલે ત્યાં તું નીકળી ગયો, આ એસ બોલ્યો ત્યાં. જો સીકે કે ત્યાં થોડો લાઈન પર છે, એટલે એને તરફ હું જોઉં છું કે હજી બોલવા દઉં છું આગળ. બિલકુલ બરાબર. RICKSHAW, રિક્ષો. જો હવે તમારે રિક્ષા લખવું છે પણ તમને આવડે નહીં, રિક્ષોઝ બહુવચન. હવે તમારે લખો કેવી રીતે? તમને આઈ રીચ ધેર ઇન એ રિક્ષો, પણ રિક્ષાનું સ્પેલિંગ ખબર નથી તો કેવી રીતે લખશો? અને આજે આનું કહું છું ને એવી રીતે અમારા એક અંગ્રેજીના મારા મિત્ર છે જે મારા કરતા અનેક ગણું અંગ્રેજી વધારે જાણે છે, એ રિક્ષા શબ્દ નથી વાપરતા. એ તો વળી શું કે ખબર છે? આઈ ટ્રાવેલ્ડ ઇન અ ઓટો 3-wheeler. ઓટો 3-wheeler, રિક્ષા શબ્દ નહીં વાપરે એ. ઓટો ઓટોમેટિક ચાલે છે, મશીન છે એટલે ઓટોમેટિક, ઓટોમેટિક એટલે મશીન. 3-wheeler એટલે રિક્ષો. ઓટો 3-wheeler. ઓટો 4-wheeler તો કાર. ઓટો 3-wheeler એટલે રિક્ષા. ઓટો મલ્ટિપલ વ્હીલર એટલે ટ્રક ને બધું. મલ્ટિપલ એના બધા એટલા બધા ટાયર હોય ને, વ્હીલ. જુઓ આ બધું જાણવાની જરૂર છે, તમે એનો ઉપયોગ કરી શકો તરત જ. ઇટ હેઝ રિક્ષોઝ એન્ડ ટેક્સીઝ. ટેક્સ તમે આ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, ટેક્સી, અને પછી આ તમે ઈએસ, ટેક્સીઝ. Bicycles and scooters are there too. ટુ એટલે પણ, TOO. રિમૂવ ટુ પણ આવે છે, એ પાછું જુદું. કારણ ગ્રામરમાં આવે છે ને રિમૂવ ટુ. અહેમદાબાદ has tall buildings and small huts. સ્મોલ બિલ્ડિંગ માટે બીજો શબ્દ વાપરો. સમાનાર્થી એટલે માટે જરૂરી છે. હું અહીંયા ટોલ બિલ્ડિંગ્સ કહું, તમારે વાપરવું છે બીજો શબ્દ. શું કહેશો? બિગ બિલ્ડિંગ્સ કહેવાય, વાંધો નથી. ટોલ બિલ્ડિંગ્સ, બિગ બિલ્ડિંગ્સ. પછી સ્કાય, એ શું એનું સ્પેલિંગ બોલો. તો બોલો છો તે જ અસ્પષ્ટ છે, એટલે હું સ્પેલિંગ ખબર પડી ગઈ કે આ ખોટું બોલે છે. જોયું? એટલે હું તમને કહી રહ્યો છું. એટલે કેમ જતું નથી આ? તમે જે કહી રહ્યા છો ને, આ કહી રહ્યા છો તમે. સ્કાય સ્ક્રેપર્સ, એ આકાશ ગગનચુંબી ઇમારતો એમ કેવું છે. ગગનચુંબી, સ્કાય એટલે ગગન, આકાશને આંબતી ઊંચી બિલ્ડિંગો, તો સ્કાય સ્ક્રેપર્સ. એ તમારે કંઈક કેવું છે, પણ એ વધારે વાંચો તો ખબર પડે. એટલે તમે બોલવા ગયા ત્યાં જ ખબર પડી કે તમે ગૂંચવાવ છો, એટલે સ્પેલિંગ તો નહીં જ આવડતો હોય, ખબર પડી જાય. જો તમે થોડુંક બોલો ને એમાં ખ્યાલ આવી જાય.
એટલે બી કોન્ફિડન્ટ. આપણે જો ઓછું જાણીએ તો વાંધો નહીં, પણ જે જાણીએ તે કરેક્ટ જાણવાનું એવો પ્રયત્ન કરો. મને આટલી ખબર છે, પણ સાહેબ આ પાક્કી ખબર છે, અને આ વિશે મને થોડી ખબર છે, અને આ વિશે કશી ખબર નથી. તો તમારે પોતાને ડિવાઈડ કરો કે મને આટલું પાક્કું આવડે છે, આટલું થોડું આવડે છે, આમાં તો કાંઈ ખબર નથી. હવે મારે કયામાં વધારે ધ્યાન આપવાનું, કયું કેટલું અગત્યનું, એના પરથી નક્કી થાય. પરીક્ષા લક્ષી છે તો ભાઈ આ તો આવડવું જોઈએ, આ 2 માર્કનું જતું રહે તો ચાલશે, પણ આનું તો કરવું જ પડશે. આ 15 માર્કનું છે, આ 5 માર્કનું છે, આ વારંવાર પૂછાય છે, આ કોઈક જ વાર પૂછાય છે, તો એની ઇમ્પોર્ટન્સ વધઘટ થઈ જાય ને, તરત જ ઘટી જાય. આ તો યાર આવે જ, હા, તો કે આ તો કરી નાખવું પડશે. તો એ વાત છે. હા, બિલ્ડિંગ્સ એન્ડ સ્મોલ હટ્સ. ઇટ હેઝ રીચ પીપલ એન્ડ પુઅર પીપલ. અહેમદાબાદ ઇઝ અ ફાઇન સિટી. જો એના વિશે આટલા વાક્યો લખ્યા. અહેમદાબાદ ઇઝ અ ફાઇન સિટી. આટલા વાક્યો એને લખ્યા. હા, પછી એને નીચે પાછું જુદું લખ્યું. એ બધું આખું તમારે એક્સરસાઇઝ કરવી હોય તો આપણે એમાં બહુ નથી જતા, એ કરજો. એટલે આ બધું વાંચો તો તમને ખબર પડે, બાકી ના ખબર પડે. હા, એટલે રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, રિવર, જો હું કહું છું લખવાનું કહું છું ને જે રાઈટ, એ બસ વિશે લખો, માય ટ્રાવેલ, માય રિવર, માય વિલેજ, માય ફેમિલી. આવું બધું બધા વિશે લખવાની ટેવ પાડો તો તમને ખબર પડે કે મારે કેવી રીતે લખવું છે. હા, વાક્યો જોડતા શીખો, અને એ બધા દ્વારા તમારું વોકેબ્યુલરી આવ્યું. જો વોકેબ્યુલરી પછી આવે એની સાથે સાથે કે એડ્રેસ લખવાનું છે તો DDRESS. તો એ તમને ખબર છે. બોલ પેન, અને લખ્યું છે બર્થડે, બાઉલ ભરીને ધાણી ચણા ખાધા. હા, તો વાટકો. હા, સ્ટોરી બુક, પિક્ચર બુક, પાર્સલ. મારે ઘેર એક પાર્સલ આવ્યું. શું કહેશો અંગ્રેજીમાં? મારે ઘેર લાવવાનું જ નથી. અનુવાદ કરતી વખતે મારે ઘેર લાવવાનું જ નથી. મારે ઘેર એક પાર્સલ આવ્યું, એનું અંગ્રેજી કરો ત્યારે મારે ઘેર લાવવાનું નહીં અંદર. એની એમને સમજાય. આઈ રિસીવ્ડ વન પાર્સલ. આઈ રિસીવ્ડ વન પાર્સલ. એ તમારા ઘેર જ હોય ને ભાઈ, એમાં. એટલે જો આવું છે તો કે મારે ઘેર તો આઈ રિસીવ્ડ વન પાર્સલ એટ માય હોમ, એવું બધું કરવાની જરૂર નહીં. આઈ રિસીવ્ડ વન પાર્સલ. પણ રિસીવ્ડ તો એનું પણ એ છે. બરાબર છે. હવે અહીંયા ભૂલ થવાની પૂરી શક્યતાઓ છે જ. એ બધું થઈ જાય પછી આ તમારી આવશે રિસીટ આવશે. ઇટ ઇઝ રિસિપ્ટ સ્પેલિંગ. રિસિપ્ટ વગર એક્ઝામિનેશન હોલમાં એન્ટ્રી મળશે નહીં. તો આ રિસીટ. હવે એટલે દરેકમાં રસ લેવાનો કે મને આ સ્પેલિંગ, તો સ્પેલિંગ આવડશે. સ્પેલિંગમાં રસ લો. સ્પેલિંગમાં રસ લો. ચોકલેટ આપણે આખો દાડો બોલીએ છીએ, ચોકલેટનું સ્પેલિંગ બોલો. હે? ચલો, ટ્રાય જ નહીં કરવાના. નથી આવડતો કહી દીધું, હારી નહીં જવાનું. ચાલો, એટલે આ લાઈન વાળા એ સાચું બોલ્યા. કોમન એ નીકળ્યું કે આ બોલ્યા તેને ખબર પડી ગઈ કે આ સાચું બોલ્યો છે, એટલે યાદ રાખી લીધું હોય. યાદ રાખી લેવાનું છે. જો આમાં એલર્ટનેસ પણ છે. અહીંયા તો તમને ચાન્સ છે, હા, કે તમારી આગળના બે માંથી કોણ સાચું બોલ્યો ને કોણ ખોટું બોલ્યો એ તમને ખબર પડી ગયો ને. પહેલા તો આ બેને ખબર પડી ગઈ કે આ સાચું બોલ્યો છે. ખરું કે નહીં? Alertness, nothing wrong. If you are alert, it is good. It is helpful in building your personality, in getting good marks. Alert રહેવામાં વાંધો નથી. તમારા પેપરની અંદર જે સ્પેલિંગ હોય ક્વેશ્ચન પેપરમાં, તો એ એમાંથી જોઈને લખી લેવાનો. કોઈ ના નથી પાડતું. એ ચોરી ના કહેવાય કે આગળના પેરેગ્રાફમાં છે જ, પેલા વાક્યમાં છે જ. એ હું તો રિસીટ શોધ્યા કરતો તો મને સેજ ડાઉટ હતો, પણ પેલામાં સાચો છે જ તો લખી લે. ડાઉટ હતો તો ત્યાં ક્લિયર થાય છે. પેલા છાપ્યો જ છે કંઈક બીજા સંદર્ભમાં, એનો મારે જવાબ લખવાનો છે, પણ અહીં મારે સ્પેલિંગ લખવો છે તો પેલામાં જોઈ લે.
તો આવી એલર્ટનેસ તો કેળવવી જ જોઈએ. ટ્રાય નહીં કરવાનું એવું નહીં. ચોકોલેટ, ઓકવર્ડ, ઓકવર્ડ, ઓકવર્ડ ક્વેશ્ચન પૂછાયા. ઓકવર્ડ સ્થિતિમાં હું મુકાઈ ગયો. શું સ્પેલિંગ ઓકવર્ડ? ચાલો શું છે? એયુ. ચાલો પછી આ સિવાયનો કોઈને કંઈ કહેવાનું હોય તે બોલવાનું. આ બે ખોટા છે. ના, જો આમાં શું છે, રસ લેવાનો. જાત જાતના સ્પેલિંગો હોય, જે બધાને ના આવડે એવા સ્પેલિંગ શીખવાની તૈયારી રાખવાની. બહુ સહેલું છે. AWKWARD, that is the correct spelling. યાદ રાખવા માટે કેવું છે? AWKWARD લખી દેજો. જોવાનું સાહેબ સાચો ગયો તો કે નતો ગયો. ચેક કરવાનું કાયમ માટે. માની નહીં લેવાનું કોઈનું પણ. ઓલવેઝ AWKWARD. તો ચેક કરવાનું જ્યાં કરી શકતા હોય ત્યાં. નો પ્રોબ્લેમ. હવે આ બધું તમે સ્પેલિંગ વિશેની થોડીક જાગૃતિ તમારા મનમાં એવું થવું જોઈએ કે મારે નવા સ્પેલિંગ શીખવા છે, નવા સ્પેલિંગ જાણવા છે, નવા સ્પેલિંગ યાદ રાખવા છે. The more you write, the more you remember. So simple. Writing makes an exact man. બેકને કહ્યું છે. બોલવામાં ચાલી જાય, લખતી વખતે પેલા રજૂઆત કરવા જાય, તમે જશો જીપીએસસીમાં, કદાચ ગયા ડેલિગેશન લઈને, એટલે હસમુખભાઈ આગળ રજૂઆત કરવા ગયા કે સાહેબ અમારું આમ નથી થતું, તેમ નથી થતું, બધું સાંભળ્યા, બધું કર્યું. ભાઈ સારું, તમે જે કઈ રજૂઆત હોય તે લખીને આપી દો. હવે લખીને આપી દો એટલે તમે કહેશો કે આ કોને લખતા વધારે ફાવે છે, ચોક્કસ, તો એને લખવાનું આપશો અને બેસશે, બધું કરશે. લખતી વખતે વધારે કાળજી જ રાખવી પડે. બોલતી વખતે ચાલી જાય, તું બોલ્યો ને આ બોલ્યો ને એ બોલ્યો. લખતી વખતે એ ત્રણમાંથી એક કામ નહીં લાગે. કોઈને રાઇટિંગની જેને સ્કિલ છે એ કરશે. જુઓ, એટલે કોને વધારે ફાવટ છે? તો મુદ્દાસર, વ્યવસ્થિત, રિસ્પેક્ટફુલી રજૂઆત કરવાની છે, અને રિસ્પેક્ટફુલી ખરી, પણ સાથે સાથે એમ્ફેટિકલી ધારદાર, વજનદાર રજૂઆત પણ કરવાની છે, પણ સૌજન્ય સાથે, સૌજન્ય ચૂક્યા વગર, માન મર્યાદા જાળવીને સાહેબ સાથે વાત કરવાની છે. તો આગ્રહ રાખી શકાય, પણ એલફેલ ના કરાય. મા બાપ જોડે પણ, સિનિયર્સ જોડે પણ એ ખબર હોવી જોઈએ. ભાઈબંધમાં ચાલી જાય, વડીલો આગળ ન ચાલે, બોસ આગળ ન ચાલે, બીજા આગળ ન ચાલે એમ. તો આવી બધી ખબર પડે તે બધું જરૂરી છે. એનાથી તમારી પર્સનાલિટી ઘડાય છે. ભાઈ આ પરીક્ષા છે ને, એ માત્ર અહીં પરીક્ષામાં માર્ક મેળવીને નોકરી આપી દેવાની નથી, તમારું વ્યક્તિત્વનું ઘડતર થાય છે. અંગ્રેજી સારું આવડે છે, વ્યવસ્થિત બોલતા ફાવે છે, એનો અર્થ સમજાય છે, એનો પાછો ઉપયોગ કરતા આવડે છે, કે અહીં અર્થ આવડ્યો બરાબર, હવે ચોકલેટને તમારે વાક્યમાં પ્રયોગ કરતા આવડવું જોઈએ. હા, તો શું વાક્ય બનાવશો? હે, આઈ હેવ વન ચોકલેટ. એવું ના બોલાય. તો 8મા ધોરણ વાળો કહેવાય આઈ હેવ અ ચોકલેટ. એ એટલે વન થઈ ગયું એમ. આઈ હેવ વન ચોકલેટ બોલો એટલે 8મા ધોરણમાં શીખવાડતા હતા ત્યારે બોલતા હતા ત્યારે બોલાય. પણ હવે તમને એ ખબર હોવી જોઈએ કે આઈ હેવ અ ચોકલેટ એટલે એક જ કહેવાય. તો મારે વન ના બદલે એ લખવાની. સમજાય કે નહીં? હા, આઈ હેવ અ ચોકલેટ. તો પેલો સમજી ગયો કે એક જ છે યાર, હું તને આપી શકાય એમ નથી. આઈ હેવ અ ચોકલેટ. ઇફ યુ હેવ ટુ ગીવ મી વન. જો હવે આ શું છે? તારી પાસે બે હોય તો મને એક આપને. ઇફ યુ હેવ ટુ ગીવ મી વન. જો આવું કોલોક્યુઅલ અંગ્રેજી આવડવું જોઈએ. અત્યારે ચોકલેટ બોલવાની હવે જરૂર નથી, કારણ કે ચોકલેટની જ વાત ચાલી રહી છે. આઈ હેવ અ ચોકલેટ એવું તમે બોલ્યા છો. એટલે બાજુવાળો કે છે કે ઇફ યુ હેવ ટુ, ઈફ કે છે, કારણ કે પેલામાં તો સમજાઈ જ ગયું છે કે આઈ હેવ અ ચોકલેટ, પણ કદાચ હોય તો એટલે ઈફ કહેવા દો ને, એટલે પેલો ઈફ કહી રહ્યો છે. આમ તો ખબર પડી ગઈ કે આઈ હેવ અ ચોકલેટ એનો અર્થ કે એક જ છે, એટલે પેલો ઈફ કરીને કે છે કદાચ હોય તો. ઇફ યુ હેવ ટુ ગીવ મી વન. ટુ પછી કોમા કરવાનું.
ગીવ મી વન. ક્યાંય ચોકલેટ બોલવાની જરૂર નથી હવે. તારી પાસે 2 ચોકલેટ હોય તો મને 1 ચોકલેટ આપને, એવું કઈ કહેવાની છે ક્યાં જરૂર છે? એ સંવાદની ભાષા નથી. એમ લખવામાં હોઈ શકે, પણ ડાયલોગ, સંવાદ, એની ભાષા જુદી હોય છે. કમ્યુનિકેશનની ભાષા જુદી હોય છે. રાઇટિંગ એક્સપ્રેશન જુદું હોય છે. ઓરલ એક્સપ્રેશન જુદું હોય છે. એટલે આ બધાનો ખ્યાલ આવવો જોઈએ. અને તમારી બારીઓ ખુલી જાય તેમ 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 બધું થાય. અને પછી મહેનત કરવી પડે. બારી ખુલી એકલાથી નહીં થાય, મચ્છી તો પડવું જ પડશે ભાઈ. એટલે એ તમે નહીં કરો તો નહીં થાય. હા, એટલે આપણે તમારું કામ અહીં અત્યારે જ કરો. શું કહેશો? તમારું કામ અહીં અત્યારે જ કરો. શું કહેશો? જો હવે આમાં ક્યાંય અઘરો શબ્દ તો છે જ નહીં. તમે બનાવશો એમાંય અઘરો આવવાનો જ નથી, ને છતાં શું કહેશો ભાઈ? હે, રાઈટ નાવ. રાઈટ નાવ. રાઈટ નાવ એટલે અહીંયા જ. રાઈટ લેફ્ટ અહીં નથી. રાઈટ રોંગ અહીંયા નથી. રાઈટ નાવ એટલે અત્યારે જ. હા, અને શું લખ્યું? ડુ યોર વર્ક હિયર એન્ડ નાવ. ઓકે, પણ રાઈટ નાવ ઇઝ નોટ રોંગ. એટલે મેં તમને ખોટા ના કહ્યા. હિયર એન્ડ નાવ એને લખ્યું એ પણ સાચું છે. રાઈટ નાવ ઇઝ ઓલ્સો ટોટલી કરેક્ટ. ડુ ઇટ રાઈટ નાવ. ભાઈ અત્યારે જ કરો. અત્યારે જ. અને અહીં બધું આવી ગયું રાઈટ નાવમાં. અને હિયર એન્ડ નાવ એ રૂઢિપ્રયોગ છે અંગ્રેજીમાં. હા, ડુ ઇટ હિયર એન્ડ નાવ. ડુ યોર વર્ક હિયર એન્ડ નાવ. ડુ ઇટ હિયર એન્ડ નાવ. ઇટ પણ કહી દેવાય વર્ક ના બદલે. ડુ ઇટ હિયર એન્ડ નાવ. ભાઈ અત્યારે જ. હા, ના કાલે કરી લાવીશ નહીં, 4 વાગે કરીશ નહીં. ડુ ઇટ હિયર એન્ડ નાવ. ડુ ઇટ જસ્ટ નાવ. બિલકુલ કરેક્ટ. તો આવી ટેવ પાડો, બીજું કઈ નથી. સીતા, ગીતા ને રીટા બસમાં છે. સીતા, રીટા અને ગીતા આર ઇન ધ બસ. ચોક્કસ બસની જ વાત હોય તો જ હોય ને, કે જેમાં એવી બસ કે જેમાં 3 છે, એટલે ધ તો આવશે જ. હવે આ ધ્યાન રાખવાનું છે. તું લખી નાખ્યું ઇન બસ, તો એ થોડુંક ઇનકરેક્ટ છે. ઇન ધ બસ, કારણ કે બીજી અનેક બસો ગઈ, પણ જેમાં સીતા, રીટા, ગીતા છે એવી બસની વાત છે. એટલે ધેર ઇઝ અ સર્ટેનિટી. એવી બસની જ વાત છે. એટલે ઇન ધ બસ. મારા પુસ્તકો ટેબલ પર અને કબાટમાં છે. મારા પુસ્તકો ટેબલ પર, થોડા અહીં છે, થોડા ત્યાં છે. મારા પુસ્તકો અહીં પણ છે ને અહીં પણ છે. અહીં પુસ્તકો નથી, પેપર છે. જો આમાં સમ ક્યાંય લાવવાની જરૂર નથી. હા, શાંતિથી બોલવાનું. ઓન ધી ટેબલ. જો ભાઈ જ્યારે જરૂરી છે ત્યારે ના ભૂલી જાઓ. આ એવા ટેબલની વાત છે કે જેના પર તારી ચોપડીઓ છે, એટલે ચોક્કસ જ છે. માય બુક્સ આર ઓન ધ ટેબલ એન્ડ ઇન ધ કપબોર્ડ. અહીં ઓન અને ત્યાં ઇન, અને મારી જ ચોપડીઓ છે. એમાં સમ કહેવાની જરૂર નથી. મારા કેટલાક નથી કહ્યું એને. મારા પુસ્તકો ટેબલ પર અને કબાટમાં છે. માય બુક્સ આર ઓન ધ ટેબલ એન્ડ ઇન ધ કપબોર્ડ. હે, એ બોલવાની એ છે. એમાં ધજ એ છે. ધી તો છે જ નહીં. ધી તો છે જ નહીં, ધજ છે. પણ આપણે બધા બાળપણથી આપણે શિક્ષકોએ એવું શીખવાડ્યું છે અને એવું બધું થાય. હું એવા શિક્ષકો પાસે જ ભણ્યો છું, પણ ખબર પડે તેમ તેમ આપણે સુધરતા જવાનું એમ. એટલે આપણે એ શીખ્યા એને પકડી નહીં રાખવાનું. આપણે ખબર પડે કે હવે આ સાચું છે તો તરત એનો ફેરફાર કરવાનો. હા, ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ધી ટાઈમ્સ ઓફ ઇન્ડિયા નહીં. કારણ કે અનેક જગ્યાએ એના રેફરન્સ આવે ત્યારે ગુજરાતીમાં લખ્યું હોય તો એ ધ લખ્યું હોય છે. બોલે ત્યારે બધા ધ બોલતા હોય છે. હા, તો મારે સમજી જવાનું કે આ સાચું લાગે છે, તો મારે એને મારામાં ફેરફાર કરવાનો. નહીં તો હું પણ સ્કૂલમાં શીખ્યું ત્યારે મારા ટીચરે પણ, એટલે આપણા ટીચરોએ આપણે શીખવાડ્યું એ આપણે છીએ, પણ ટીચરોથી પણ આગળ આપણે જવાનું. પછી આગળ જઈને ત્યાં હતા ત્યારે આપણે ટીચરથી આગળની ખબર નહોતી. હવે આપણને ભલભલાની ખબર છે. કોમ્પિટિટિવ એક્ઝામ, ડિક્શનરીઓ, સ્પોકન ઇંગ્લિશ, કેસેટ્સ, લિસનિંગ, આ બધેથી ખબર પડે છે
કે ભાઈ આ ધ બોલાય છે ને ધી બોલાતું નથી. ધ બસ, ધ અમદાવાદ સિટી. તો એ છે. પેલા બાળકો કૂદે છે અને હસે છે. બે ક્રિયાપદો છે, કૂદે છે અને હસે છે. હે? બરાબર છે. શું કેવું છે? ધોઝ બોલો ફરી. ચિલ્ડ્રન આર jumping and laughing. Those children are jumping and laughing. બરાબર. તો એ તમે સંકોચ નહીં પામવાનો, બોલવાનું ભૂલ થાય તો સુધરી શકશે, પણ કરેક્ટ બોલવાનો પ્રયત્ન કરવાનો, કોન્ફિડન્સથી બોલવાનો પ્રયત્ન કરવાનો. તો કોન્ફિડન્સ શેમાંથી આવે ખબર છે? વધારે મહેનત કરવાથી જ આવશે. એમને એમ નહીં આવે. કોન્ફિડન્સ બહારથી નથી આવતો. મેં જેટલી તૈયારી કરી છે એના પ્રમાણમાં જ મારો કોન્ફિડન્સ આવે. એનાથી વ્યસ્ત પ્રમાણમાં હોય તો એ ઓવર કોન્ફિડન્સ કહેવાય. હા, સમ પ્રમાણમાં હોવો જોઈએ, વ્યસ્ત પ્રમાણમાં નહીં, એનાથી વિપરીત નહીં. બરાબર છે. અનિલ અને સુનિલ ત્યાં ઊભા છે. અનિલ અને સુનિલ ત્યાં ઊભા છે. સ્ટેન્ડ ધેર કહેવાય. ઊભા છે ક્રિયા ચાલુ છે ને યાર, તો હજી ઊભા છે. તું જઈશ તો ઊભા છે. આર સ્ટેન્ડિંગ ધેર. તો સ્ટેન્ડ કેમ કે છે? બરાબર કે નહીં? તમે જશો ત્યારે ઊભા જ છે હજી, એટલે ઊભા રહેવાની ક્રિયા ચાલુ છે, એટલે ચાલુ વર્તમાન કાળ. આર સ્ટેન્ડિંગ ધેર. આવી ભૂલ કેવી રીતે થાય? તારું આમ સારું છે તો આવી ભૂલ તારે ના થવી જોઈએ ને. જો આપણે ભલભલા લોકો ક્યારેક ક્યારેક ભૂલો કરી બેસે છે, એટલે આઈ ડીડન્ટ એક્સપેક્ટ ધેટ યુ વિલ કમિટ સચ મિસ્ટેક્સ, કારણ કે યુ નો સમથિંગ બેટર ધેન યુ શુડ નો કે આમાં સ્ટેન્ડિંગ જ આવે ને. સ્ટેન્ડ ધેર એવું કઈ રીતે આવે? એટલે અનિલ એન્ડ સુનિલ આર સ્ટેન્ડિંગ ધેર, આર વેઇટિંગ ધેર. આમ તો સ્ટેન્ડિંગ ધેર નો અર્થ શું છે? વેઇટિંગ ધેર. ફોર હુમ દે આર વેઇટિંગ? પ્રોબેબલી ફોર મી, એવું તમે કહી શકો. કદાચ મારે માટે રાહ જોતા હશે. For whom they are waiting? Probably for me, because I told them that I will return by 3 o'clock. You wait here. I had told them that I will return by 3 p.m. Be here. એવું મેં કહ્યું હતું, એટલે એ લોકો કદાચ મારી જ રાહ જોઈ રહ્યા છે. બરાબર ને? હું એવું કહીને નીકળેલો કે 3 વાગે આ લેક્ચર પતે એટલે આવું જ છું, પછી આપણે ચા પીવાના. Nothing wrong in taking tea. Nothing wrong in enjoying tea, but enjoy learning also. આટલું જ કેવું છે. ચા પીવામાં કંઈ ખોટું નથી. ચાનો આનંદ છે એવો શીખવાનો આનંદ પેદા થવો જોઈએ. એનાથી વધારે નોલેજ ઇઝ પ્લેઝર, કારણ કે ઇટ ગિવ્સ યુ કોન્ફિડન્સ. આઈ નો, મને આવડે છે તો કેટલો મોટો કોન્ફિડન્સ થયો. આઈ ડોન્ટ નો તો કેટલો ડિફિડન્સ થયો. મને યાર ના આવડ્યું તો આપણો અવાજ બી એવો થઈ જાય. આઈ નો, આઈ કેન, તો મારી કેપેબિલિટી છે. કેન એટલે મારો અંદરનું કેપેબિલિટી, અંદર શક્યતા પડેલી છે, મારામાં છે, બધામાં છે, દરેકમાં છે. બહાર કાઢવાનું છે અને મહેનત દ્વારા કરવાનું છે. કોઈને 2 વાર લખવું પડે, કોઈને 12 વાર લખવું પડે. તમને એક વાર્તા કહું, નાનકડી, બહુ અગત્યની છે, બહુ સરસ. એક રાજાએ એવું કહ્યું કે નવો શ્લોક લઈ આવે તેને 1 લાખ સોના મોહરો આપવી. સોના મોહરો માટે શું કહીશું? ગોલ્ડ કોઇન્સ. જો તમારે લખવાનું અનુવાદ કરવાનું આવે તો સોના મોહરો એટલે તમે પૂછો કે મોહરો માટે શું કરવું? ગોલ્ડ કોઇન્સ. એમ જ કહેવાનું. મોહર એટલે શું હતું? તે વખતે રાજાનો પેલો ફોટાવાળો હતું ને, એટલે ગોલ્ડ કોઇન્સ. તો એને એવું કહ્યું કે 1 લાખ સોના મોહર આપવામાં આવે છે, પણ શ્લોક નવો હોવો જોઈએ. નવો હોવો જોઈએ, જૂનો નહીં. જૂનો લઈને આવ્યો તો ગળું ઉડાડી દેવામાં આવશે. રાજા વાજાને વાંદરા, માથું જ ઉડાડી દેવામાં આવશે. રાજ દરબારમાં પેલા કાપી જ નાખવાનું. રાજાઓનું તો આવું બધું હતું. એટલે હવે દરેક બ્રાહ્મણ, તે વખતે બ્રાહ્મણ એ અર્થમાં કે બ્રાહ્મણોને સંસ્કૃત આવડતું હતું, બીજાને શીખવતા જ નહોતા એટલે નહોતું આવડતું. વોટ એવર, એ બધું છે હિસ્ટોરિકલી. તો પેલા બધાને આવડે તો એ લઈને નવો શ્લોક લઈને જાય, અને નવો શ્લોક લઈને આવે એટલે કે રાજા હું નવો શ્લોક લઈને આવ્યો છું, તો આપણો દરબાર બેઠો છે. એટલે રાજા કે બોલો, એટલે પેલો બોલે એટલે આ ભાઈ ઉભો થાય, એ શ્લોક બોલી સંભળાવે. એ બેસી જાય એટલે પેલો બોલી સંભળાવે.
એ બેસી જાય એટલે પેલો બોલી સંભળાવે, એ બેસી જાય એટલે આ બોલી સંભળાવે, આ બેસી જાય એટલે આ બોલી સંભળાવે. એટલે રાજા કે ઓ ભાઈ, તારો શ્લોક નવો તો આ બધાને કેવી રીતે આવડ્યો? ઉડાડી દો એને. અને એકચ્યુઅલી એ નવો શ્લોક લઈને આવેલો. તો આ બધા કેવી રીતે બોલતા હતા? કોપી ના બોલો. હે, આ પહેલો બેઠો તો એ એવો રાજાએ બેસાડેલો હતો કે એક જ વાર સાંભળીને બોલી શકતો હતો, એક વાર સાંભળીને યાદ જ રહી જાય. બીજો બેહાડ્યો તો એવું હતું કે એક બોલ્યો, બે બોલ્યો, 2 વાર સાંભળીને એને આવડતું હતું. પેલો બેઠો એને 3 વાર સાંભળવાથી આવડતું હતું અને 4 વાર સાંભળવાથી હવે તો આવડે ને કે એક બોલ્યો, 2 બોલ્યો, 3 બોલ્યો, 4 વખતે એલર્ટ રહે તો આવડે. અને બધા બોલ્યા એટલે આવડતું. તો એ બધા શ્લોક નવો જ હતો પણ એક જ વાર બોલવાથી એને આવડી જતું હતું, એવી એની હતી. એટલે વેદ પાઠી, દ્વિવેદી, ત્રિવેદી, ચતુર્વેદી આવું બધુંમાંથી આવ્યું છે કે જે એક વાર સાંભળીને બોલી શકે, 2 વાર સાંભળીને બોલી શકે, 3 વાર સાંભળીને બોલી શકે, 4 વાર સાંભળીને યાદ રહે. અને પેલાને ખોટી રીતે ખોટો સાબિત કરતા હતા, બાકી એનો શ્લોક નવો જ હતો. એમાંથી આપણે શીખવાનું છે કે મને 1 વાર સાંભળવાથી આવડે છે, મને 2 વાર સાંભળવાથી આવડે છે, કે 12 વાર સાંભળવાથી બી નથી આવડતું. એટલે એવું ના થવું જોઈએ. આ સ્ટોરી પણ આપણે માટે ઉપયોગી છે એટલે સ્ટોરી, નહીં તો વાતો કરવાથી ભેગા થયા આપણે. પણ ઇટ ઇઝ વેરી રેલેવન્ટ ટુ અવર સ્કિલ ઓફ મેમરી. મેમરી સ્કિલ માટે કરી. પણ પેલા શું કરવાનું? હવે ઇન્ટેલિજન્સની વાત છે. પેલાનો શ્લોક નવો છે અને રાજાને ખોટો સાબિત કરતો, એને શું કરવું? એને માટે બુદ્ધિ છે કોઈની પાસે? કહો. એ સાચો જ છે અને મેં કહ્યું તેમ કે આવી રીતે એને ખોટો ફેરવી દીધો. હવે એનો શ્લોક નવો જ છે તો એને આ બધાને કન્વિન્સ કેવી રીતે કરવા? એ તો બધા હોશિયાર હતા. તે વખતે બધાને શ્લોકના અર્થો આવડતા હતા. શ્લોક આવડે તો અર્થો આવડે જ. એટલે એ સવાલ નહોતો. શું એને કરવું કે જેથી આ બધાને ચિત્ત કરી દેવાય, માત કરી દેવાય, હરાવી દેવાય? ચિત્ત, માત, હરાવું બધું એક જ સિનોનિમ. હે, જો આ થોડીક બુદ્ધિ ચલાવવાની. હું જવાબ કહીશ તો તમને બધાને થશે કે આ તો આવડવું જોઈએ ને, કેમ ના મને ના સૂજ્યું? હવે એના પછીના એને બધે બહાર જઈને વાત કરવા માંડી એકાદ જણે કે કોઈ સાંભળનારે, પેલા તો ઉડાઈ દીધો હશે વોટ એવર, પણ બધાએ વાત કરી કે ભાઈ પેલો સારા નવા શ્લોક લઈને જાય છે ને રાજા તો યાર ખોટો સાબિત કરી દે છે. બોલો નવો શ્લોક હોય છે તો આપણે બધા કંઈ વિચારવું પડશે. તો બધા જે સ્પર્ધકો જે કંઈ હશે તમારા જેવા કોમ્પિટિટર્સ, એ બધામાં ચર્ચાઓ ચાલી કે આપણે કંઈક કરવું પડશે. આપણે નવો શ્લોક લઈ જઈએ છીએ, સોના મોર નથી આપતા, ઉડાઈ દે છે અને બધા બોલવા માંડે છે, નામ છે. હવે શું કરવું? અને પેલા મેમરી પરથી બોલે છે એ તો ખબર પડી ગઈ કે મને સાંભળીને એક બોલ્યો, 2 સાંભળીને પેલો બોલ્યો, એવું તો લોકોને આ બધું દ્રશ્ય જોવાથી એ ખબર પડી. હવે લઈ જનાર શ્લોક વાળાએ શું કર્યું ખબર છે? અડધો શ્લોક બોલીને અટકી ગયો. હવે પૂરો કરો કે છે. અડધો શ્લોકના 4 ચરણ હોય તો એક લીટી બોલીને અટકી ગયો. એક લીટીમાં 2 ચરણ હોય, બીજી લીટીમાં 2 ચરણ હોય. અડધું બોલીને અટકી ગયો અને કહ્યું રાજાને કે તમારા દરબારીઓ આ શ્લોક પૂરો કરી બતાવે, નહીં તો હું પછી હું નવો કર્યો છે, હું બીજી લીટી ચોક્કસ કહીશ. ત્યાં પેલા માફ થઈ ગયા. જુઓ બુદ્ધિ કોના બાપની? આ છે. આપણે આમાંથી શીખવાનું છે. કોમ્પિટિટિવ વર્ડ તમે આના પર લખવું હોય તો તમે એ પણ લખી શકો. આના પરથી આખી સ્ટોરી તમે અંગ્રેજીમાં પણ લખી શકો કે કોમ્પિટિટિવ વર્ડ કેવી છે ને એની અંદર કેવા રિસ્ક છે ને એનો ઉકેલ કેવી રીતે આવે છે. તો એના માટે કોમ્પિટિટિવ વર્ડ એમ કરીને કરી શકો. બોલો, સ્પર્ધાત્મક વિશ્વ, સ્પર્ધાત્મક દુનિયા. તો રાજાની સ્ટોરી લઈ ને કોમ્પિટિટિવ વર્ડ ઉપર તમે નિરાતે 25 લીટી લખી શકો. અને સ્ટોરીને એક જ પેરેગ્રાફ આપવાનો, બાકીનું એનાલિસિસ કરવાનું, સમજાવવાનું, એ કરવાનું. સ્ટોરી લાંબી નહીં લખવાની, કારણ કે તમે ગ્રેજ્યુએટ છો. એટલે હવે 8મા ધોરણ જેવું નહીં કરવાનું. એટલે નાવ યુ હેવ ટુ એનાલાઇઝ, એક્સપ્લેન, ઇવેલ્યુએટ. આ બધું કરવાનું. એનાલિસિસ પણ કરવાનું, સમજાવટ પણ કરવાની ને મૂલ્યાંકન પણ કરવાનું. તો આ સ્ટેજે આગળ વધવાનું તેમાં થાય. એટલે આપણાથી ભૂલો આવી ના થઈ જાય. જે મેં તને કહ્યું કે સ્ટેન્ડિંગ, એવી ભૂલ ના થવી જોઈએ. એટલે સહેજ સચેત રહેવાની જરૂર છે. એલર્ટનો અર્થ શું છે કે સહેજ સચેત રહેવાની જોઈએ. આપણા ભૂલો કેટલીક આમ જ થઈ જાય છે જે એવોઇડેબલ છે. એટલે અંગ્રેજીમાં ચોપડીઓ મળે છે, કોમન એરર્સ વિચ કેન બી એવોઇડેડ. એવી ભૂલો જે દૂર કરવી શક્ય જ છે અને આપણે થયા કરે છે.
તો એ દૂર કરો. કોમન એરર્સ which need to be avoided, which can be avoided, which we are not avoiding, we are not conscious, we are not aware. That's why we again and again commit the same mistakes. તો એ તમારે કરવાની જરૂર છે. તમારે બીજું કંઈ કરવું હોય તો કહો. આપણે આજનું લેક્ચર લગભગ પૂરું કર્યું છે, પણ પ્રયત્ન આટલો કર્યો છે. બાકી તો આનું બધું ઘણું થઈ શકે. આ બધી ચોપડીઓ દાઉદભાઈનું તો આખું ગ્રામર તમને પ્રેઝન્ટ, પાસ્ટ, ફ્યુચર, પછી પાછું એનું કન્ટિન્યુઅસ ત્રણેયના, પછી પરફેક્ટ ત્રણેયના, આ બધું એ તો બહુ સિમ્પલ, એ કરાવી દઉં તો તમને બધાને. પણ એ આવડવું જોઈએ. હવે તમને ફરી કરાવવું ના પડે, અને કરવું હોય તો આ બધી ચોપડીમાંથી કરી લેવાનું. એટલે ભૂલ ના થઈ જોઈએ. ક્યાં એસ આવે, ક્યાં એસ ન આવે. એક્સપર્ટ્સ કહ્યું તો પેલો સેજ આવે. હા, એક્સપર્ટ્સનો એસ નીકળી જાય તો એસ સેની જોડે જતો રહે, સેજ આવે. આ બધી તો બરાબર ખબર પડવી જોઈએ. એટલે તમે જે ભૂલો તમારા પેપરોમાં કરી છે, અત્યારે લખ્યા છે, એમાં મેં તો એક જ તપાસ્યું છે, બીજી વખતનું એમણે તપાસ્યું હશે, તો એવી ભૂલો મેં તપાસ્યું, તમને આપ્યા ને બધાને? હા, ઘણું બધું મેં કર્યું છે ને, ઇનપુટે આપ્યા છે, બધું કર્યું છે. તો ટ્રાય ટુ ઇમ્પ્રુવ ઓન ઇટ. અને મેં કહ્યું તું એમ, રીડ, રાઇટ, લિસન, એ બધું કરવાનું. રીડ, રાઇટ, લિસન, સ્પીક, એ જે 4 સ્ટેપ છે, એ ગ્રામર, થોડું છાપવું, થોડું લિસનિંગ, ટીવી રેડિયો પરના ન્યૂઝ 10 મિનિટ 9 વાગે કે હમણાં લોકસભા અને રાજ્યસભાનું આવે છે, એના ટીવી પર જુઓ, નેશનલ પર જુઓ, ન્યૂઝ સાંભળી લેવાના. 5 કે 10 મિનિટના ન્યૂઝ હોય છે. જસ્ટ લિસન. બહુ ટાઈમ ના હોય તો હેડલાઇન વાંચો, પણ સાંભળી લો તો એમાં અંગ્રેજી શું છે તો એ તમને આવડશે. એટલે ટ્રાય ટુ ઇમ્પ્રુવ એન્ડ ગેટ ગુડ માર્ક્સ. ઓલ ધ બેસ્ટ. બરાબર.